શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભને શરણ જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. ગુસદાવ તો વ્રજનાદણી માગો એકલો. શ્રી વલ્લભને શરણ જઈને રહીએ આનંદમાં. શ્રી વલ્લભ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીના અધ્યક્ષમાં આજે આપણે નવરત્ન ષોડશ ગ્રંથનું શ્રવણ કરવા ભેગા થયા છીએ. આજના આ મુખ્ય દિવસના મુખ્ય મનોરથી શ્રી ઝવેરભાઈ ઝવેરીને હું વિનંતી કરું છું મહારાજશ્રીને માલ્યાર્પણ કરે. નીતિનભાઈ શ્રી જેજેલાલી મહોદયને માલ્યાર્પણ કરે. શ્રી નીતિનભાઈ નિલેશભાઈ કુમારજી મહોદયશ્રીને માલ્યાર્પણ કરે. ઝવેરભાઈ શ્રી પ્રજરાજ કુમારજી મહોત્સવ માલ્યાર્પણ કરે. મનોરથીને હું આરતી માટે શ્રી ઝવેરભાઈ ઝવેરી અને પ્રફુલ્લાબેન ઝવેરી. परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त देवाते जे जन शरण आए अनुसरहि गए सो पद शिवो वरधन नाथ करत कृपा निज हस्त देवाते परम उदार चतुर चिंतामणि राखत भवधारी
भज कृष्णदास काज सब सरहि जय सोपत दलनाथ भरत कृपानि परम कृपाल श्री वल्लभनंदन भरत कृपानि श्री वल्लभादेश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमले महारानी जी की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योत्सव पंचधारदये मम। પ્રથમ આપણે એક ધૂન લઈ લઈએ, એની પછી સત્સંગનો પ્રારંભ કરીશું. श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे। श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे। श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे। यमुना जी के बलिहारी महारानी जी के बलिहारी।
શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જેમના આશીર્વાદથી, જેમની અધ્યક્ષતામાં અને જેમની આજ્ઞાથી આ સમસ્ત ઉત્સવ આપણે ઉજવી રહ્યા છે એવા પૂજ્ય શ્રી તાજજી, પૂજ્ય પિતૃચરણ ચિરંજીવી પ્રથમેશ બાવા ને ઉપસ્થિત બધા જ ભાવિક વૈષ્ણવજનો, આપણું દ્વિદિવસીય નવરત્ન ઉપરનું સત્ર. ગઈકાલે આપણે 3 શ્લોકનો દર્શન કર્યા હતા. મહાપ્રભુજી 16 ગ્રંથમાં 16 ગ્રંથ અલગ અલગ રીતે વિભાજિત છે. કોઈમાં આપ સમર્પણની વાત કરે છે, કોઈ ઉપદેશાત્મક વાત કરે છે. એવી રીતે અલગ અલગ ગ્રંથ છે. જે પ્રકારે જે જીવને પ્રશ્ન થયો એના ઉત્તર રૂપે આપ આ ગ્રંથ રચીને આપ્યા છે. નવરત્ન ગ્રંથ આપણે ગઈકાલે સમજ્યું હતું કે ગોવિંદ દુબેને ચિંતા થઈ એના માટે આપે ઉત્તર રૂપ 9 શ્લોક લખીને આપ્યા ને કીધું કે આ 9 શ્લોકનો પાઠ કરજો, તમારી બધી ચિંતા દૂર થશે. એ પણ આપણે ગઈકાલે સમજ્યું હતું કે અહીંયા લૌકિક ચિંતાની વાત નથી, પણ અલૌકિક ચિંતાની વાત છે. મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક જ એવા હતા કે જેમને કોઈ પણ પ્રકારની લૌકિક ચિંતા હતી જ નહીં, કારણ કે પૂર્ણ રૂપે મહાપ્રભુજી ઉપર વિશ્વાસ છે. ઠાકોરજી જેમ ગઈકાલે આપણે 3 શ્લોક સુધી લીધું હતું, એમાં આપણે સમજ્યું હતું કે સર્વેશામ પ્રભુ સંબંધો, બધા સાથેનું ઠાકોરજીનું સંબંધ છે. થોડુંક આપણે ગઈકાલનું રિવાઇઝ કરી લઈએ પહેલા શ્લોકથી જ, કારણ કે બીજા શ્લોકમાં આપણે એ પણ સમજ્યું હતું કે નિવેદનમ તું સ્મર્તવ્ય, સ્મરણ ઉપર મહાપ્રભુજી ભાર આપે છે. સ્મરણ અને સર્વથા, કે સર્વથા અને સર્વદા આપણે નિવેદનનું સ્મરણ કરવાનું છે. કેમ સ્મરણ કરવાનું છે? પહેલા શ્લોકમાં આપ કહે છે કે આપણે નિવેદિત જીવ છે, એટલે આપણે ક્યારે પણ ચિંતા નથી કરવાની. આમ પ્રથમ શ્લોકમાં જ આપ સમજાવે છે કે ત્યાં જ બધી પ્રકારની ચિંતા, લૌકિક હોય કે અલૌકિક ચિંતા હોય, કોઈ પણ ચિંતા જીવે કરવાની નથી રહેતી, કારણ કે એ જીવ નિવેદિત જીવ છે. એમ નિવેદિત જીવની વાત આપ કરે છે. અને બીજા શ્લોકમાં બીજી પંક્તિમાં આપ કહે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. સૌથી મોટું ભય એક મનુષ્ય જીવ માત્રને મૃત્યુનું જ હોય છે, કે મારી ગતિ અન્યથા ના થઈ જાય, એવો ભય જીવને હોય છે. ને ત્યાં જ આપ આ વાતનું નિરાકરણ કરે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો, આપણે પુષ્ટિ માર્ગીય જીવ છે ને ઠાકોરજી પણ પુષ્ટિ પુરુષોત્તમ છે, એટલે આપણી ક્યારેય લૌકિક ગતિ નહીં થવા, કારણ કે ઠાકોરજી લૌકિક વસ્તુને જોતા જ નથી. મનુતે નૈવ લૌકિકમ, ઠાકોરજી મહાપ્રભુજી અન્ય ગ્રંથમાં એ પણ આજ્ઞા કરે છે કે કૃષ્ણને ક્યારેય લૌકિક દ્રષ્ટિથી નહીં જોવું. આપનામાં લૌકિક માત્ર લેશ માત્ર નથી, એટલે આપ અલૌકિક છે. આપ દાન પણ અલૌકિક આપે છે, એટલે ગતિ પણ આપણી લૌકિક નહીં થવા. અનેક વાર્તાઓ આપણને મળે છે કે ગુલાબદાસ ગુલાબ ખાન થયા, એવા આચરણ કરવા લાગ્યા. ગુસાઈજીના સેવક છે ને ગુસાઈજી એ જીવને ભૂલતા નથી. ગુલાબ ખાન થયા તો પણ એનો ઉદ્ધાર કર્યો. દુષ્ટ જીવોનું પણ ઉદ્ધાર ઠાકોરજી કરે છે. અનેક પ્રસંગ આપણે જોઈએ, જે અસુર છે એની ઉપર પણ ઠાકોરજી કૃપા કરે છે, કારણ કે ઠાકોરજી કરુણાવાન છે. આપ દયાવાન છે, કરુણા નિધિ ઠાકોરજી છે. કૃપા નિધયે નમઃ મહાપ્રભુજીનું એક નામ છે કે આપ કૃપાના નિધિ છે. આપ સતત જીવ ઉપર કૃપા કરે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, આપ દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ છે. એવા મહાપ્રભુજી કે જે જીવોની ચિંતા દૂર કરવા માટેનો આ ગ્રંથ આપણને આપે છે. બધી જ પ્રકારની ચિંતાઓ જો આ ગ્રંથનું આપણે આશ્રય લઈએ,
આપણી પાસે કેવલ લૌકિક ચિંતા છે એટલે આપણે લૌકિક ચિંતા માટે આનું પાઠ કરીએ છીએ, પણ આ લૌકિક ચિંતા માટેનું નહીં, અલૌકિક ચિંતા માટેનું છે. ગોવિંદ દુબેને કેવી પ્રકારની ચિંતા થઈ કે મારી ક્યાંય અન્યથા ગતિ તો નહીં થઈ જાય. સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ. આપણે ગઈકાલે અહીંયા સુધી જોયું હતું કે જીવ ખાલી એટલું જ વિચારે છે કે મારા સુધી જ આ બ્રહ્મ સંબંધ એ સંક્ષિપ્ત છે, ત્યાં સુધી જ એની કેપેસિટી છે કે મેં બ્રહ્મ સંબંધ કર્યું એટલે કેવલ ઘરમાં મારું જ સંબંધ છે, બીજા કોઈનું સંબંધ નથી. જીવ ત્યાં સુધી જ વિચારે છે. પણ અહીંયા મહાપ્રભુજી ગોવિંદ દુબેને એવી ચિંતા થઈ કે મારું અન્યથા ક્યાંય વિનિયોગ થઈ રહ્યું છે તો એ ક્યાંય મારી સ્વધર્મની હાનિ તો નથી થતી, ક્યાંય હું મારું દાસ ધર્મ તો નથી ભૂલતો. એટલે અહીંયા મહાપ્રભુજી એ પણ કીધું કે નિવેદનમ તું સ્મર્તવ્યમ, કે ચિંતા તો આપણે છોડી દીધી. એવી કૃપા આપણી ઉપર થઈ ગઈ કે ચિંતા છોડી દીધી, પણ જીવને કેવલ ચિંતા જ થા કરે છે, એ પણ આપણે છોડી દઈએ તો કરવું શું? ત્યાં જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદનનું સ્મરણ કરવું, દાસ ધર્મનું સ્મરણ કરવું. સ્મરણ એ જરૂરી છે, સત્સંગ એ જરૂરી છે. સર્વથા તાદ્રશેર જનૈ, કે એવા ભગવદીય જે તદીય થયા, તાદર્શી થયા એવા વૈષ્ણવ સાથે સંગ મળીને વૈષ્ણવ વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. આપણે ગાઈએ છીએ વસંતના પદોમાં કે વલ્લભી સૃષ્ટિ, મહાપ્રભુજીની સૃષ્ટિ સાથે સંગ મળીને, પણ ત્યાં એ પણ જોવું જેનું સંગ આપણે કરી રહ્યા છે એ વૈષ્ણવ સાચેમાં વૈષ્ણવ છે કે નહીં. વલ્લભ સાખીમાં આપણે જોઈએ મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારખી હોય, નાતર રહીએ મૌન વે કાહે જીવન ખોય. મન જે આપણું મન છે એને નગ રૂપ કીધું છે. ગઈકાલે જ મેં કીધું હતું મન એ જ કારણ છે બંધનનું, અને મોક્ષનું પણ કારણ મન જ છે. એટલે મન જે આપણે સંગ કોઈની સાથે કરીએ છીએ, કોઈની સાથે બેસીએ છીએ, તો ત્યારે એ જોવું કે આ વૈષ્ણવ સાચેમાં છે કે નહીં. એટલે તાદ્રશી કીધું, તાદ્રશી વૈષ્ણવ સાથે સંગ કરવું. હવે એવા વૈષ્ણવ આપણને નથી મળતા તો ગ્રંથનું સંગ કરવું. ગ્રંથનું સંગ કરી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન યથાશક્તિ કરવું. ને ત્રીજા શ્લોકમાં જે આપણે સમજતા હતા કે બ્રહ્મ સંબંધની મર્યાદા શું છે. આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લીધું, પણ એની મર્યાદા શું છે? કેવલ આપણા સુધી એ સીમિત નથી. અહીંયા ચિંતા એ થતી હતી કે હું સ્ત્રી પુત્ર આદિ અનેકમાં આપણા દેહનો વિનિયોગ થાય છે. આપણે ઘર છોડીને, પુષ્ટિ માર્ગમાં ઘર છોડીને ક્યાંય વાત નથી થતી. બધા ઘર પરિવારને લઈને સેવામાં પ્રવૃત્ત થવાનું છે. અહીંયા કોઈ ઘર છોડીને બહાર જઈને કોઈ સેવાની વાત મહાપ્રભુજી નથી કરતા. ઘરે રહીને પરિવારની સાથે સેવા કરવાની છે. પણ જો પરિવાર એ સેવામાં અનુકૂળ નથી થતું તો એને ઠાકોરજીની લીલા જાણો. બધાને એક જ પ્રકારનો સંબંધ છે એ વાત અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ. કે તમે બ્રહ્મ સંબંધ કર્યું તો એ યાદ કર્યો તમે કઈ કઈ વસ્તુનું સમર્પણ કર્યું છે. બધી જ વસ્તુનું સમર્પણ કર્યું છે. દેહ, પ્રાણ, ઇન્દ્રિય, પુત્ર, સ્ત્રી, ઘરને લાગતું, દેહને લાગતી બધી વસ્તુઓનું આપણે સમર્પણ કરીએ છીએ. તો એમાં આપણું વિનિયોગ પણ થઈ જાય તો એ પણ દોષ માટે નથી, એ દોષ આપણને પડતું નથી. એ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એવી ચિંતા આપણને તો ક્યારે થઈ જ નથી. આપણે તો વિચાર્યું બી નથી કે ઠાકોરજીમાં આપણે 3 કલાક આપીએ છીએ ને બીજામાં આપણે 21 કલાક આપીએ છીએ. આપણને ક્યારે એવી ચિંતા થઈ કે હું તો 20 કલાક બીજી લૌકિક વસ્તુમાં આપું છું તો ઠાકોરજી મને કોઈ અન્યથા ગતિ તો નહીં આપી દે. એવી ચિંતા ભગવદીયને જ થાય. એટલે જ પૂર્વ ભૂમિકામાં જ ગુસાઈજી બધું સમજાવે છે કે ભગવદીયને કઈ ચિંતા થઈ શકે. એ તો પૂર્ણ રૂપે ઠાકોરજીની સેવામાં જ પ્રવૃત્ત છે. બધાને સરખો ભાવ ન આપીને ઠાકોરજી આપણી ઉપર કૃપા જ કરી રહ્યા છે. એટલે જ અહીંયા કીધું કે બીજાને ગૌણ સંબંધ નથી ને તમારું પ્રધાન સંબંધ નથી, બધાને સમાન સંબંધ છે.
સર્વેષામ શામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. પહેલાં આપણે આ ગ્રંથનો પાઠ કરી લઈએ અને પછી આગળ આપણે એનો સત્સંગ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું. બધાના હાથમાં પ્રિન્ટ છે, બધા સાથે મળીને એનો પાઠ કરીએ. ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભિ કદાપિ તે ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લોકે કિં જગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાત્રશીર્જને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી છે અજ્ઞાનાદથવા જ્ઞાનાત કૃતમાત્મનિવેદનમ યૈષ કૃષ્ણ સાત્કૃત પ્રાણૈ સ્તેષાં કા પરિદેવના તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે તયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલા સેવાકૃતિર્ગુરોરાજ્ઞા બાધनं વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તં વિધાય સ્થિયતાં સુખં ચિત્તોદ્વેગં વિધાયાપી હરિર્યદત્ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં ધૃतं ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણઃ શરણં મમ વદદ્ભિરેવ સતतं સ્થેયમિત્યેવ મે મતિ. इति श्रीमद्वल्लभाचार्यविरचितं नवरत्नं समाप्तं. श्री વલ્લભાધીશ કી જય. ગઈકાલે આપણે ત્રીજા શ્લોક સુધી સમજ્યું હતું કે કઈ રીતે બ્રહ્મ સંબંધની મર્યાદા છે, કે એકમાં જ એકનું જ સંબંધ નથી પણ બધાનું સંબંધ છે. એટલે એ ચિંતા આપણને ક્યારે થઈ હોય કે હું ઠાકોરજીને છોડીને અન્ય બધી વસ્તુમાં જે મારા દેહનું વિનિયોગ થાય છે, મારા ધનનું વિનિયોગ થાય છે, તો એ ક્યાંય હું ખોટું તો નથી કરી રહ્યો. એ વાત મહાપ્રભુજી સમજાવે છે કે એવું પણ વિચાર આપણને આવી શકે કે આપણે તો આટલા મોટા ઘરમાં રહીએ છીએ, 1 BHK હોય, 2 BHK હોય, 3 BHK હોય કે મોટા બંગલોમાં તમે રહેતા હો, એમાં આપણા માટે તો આટલી બધી જગ્યા છે, પણ ઠાકોરજી માટે આટલી જ સ્થાન છે. એવું પણ આપણને વિચાર આવી શકે કે ઠાકોરજીમાં આટલું જ વિનિયોગ થાય છે ને બાકી બધું વસ્તુ તો મારા માટે વિનિયોગ થાય છે. ત્યારે આપણે ગઈકાલે એ સમજ્યું હતું કે બધું ઠાકોરજીનું જ છે. એ મેં ગઈકાલે આપને કીધું હતું કે સર્વ વસ્તુ જો ઠાકોરજીને આપણે આપી દઈએ તો આપણને જે પ્રસાદત્વેન પ્રાપ્ત પાછું થાય છે. ખાલી એટલું જ નથી કે ઠાકોરજી આટલી જગ્યા, જેટલી જગ્યા તમે સેવા કરો છો એટલામાં જ ઠાકોરજી બિરાજે છે. આખું ઘર એ ઠાકોરજીનું જ ઘર છે. તમને એવું વિચાર પણ આવી શકે કે હું આટલી વસ્તુ ઠાકોરજી માટે ખર્ચ કરું છું, ધન મારી પાસે આટલું બધું છે, પણ કેવલ હું આટલું પ્રપોર્શન જ ઠાકોરજી માટે વિનિયોગ કરું છું, અન્ય હું પોતાના માટે વિનિયોગ કરું છું. એવી પણ ચિંતા મહાપ્રભુજી ના પાડે છે કે એવી પણ ચિંતા જીવે નથી કરવાની. બધું છે ઠાકોરજી માટેનું જ છે. તમે ધન કમાવા જ નહીં જાઓ,
તો જેટલી વસ્તુ તમારી પાસે છે એ પતી જાય એની પછી તમે શું કરો? એવી ચિંતા ભગવદીઓને થાય કે એ નિવેદન તો મેં કરી દીધું, એનું સ્મરણ પણ હું કરી રહ્યો છું, પણ હવે એના માટે યત્ન કરવાનું કે નહીં? બધું સમર્પિત તો મેં કરી દીધું. પૂજ્ય દાદાજી પધારી રહ્યા છે. નિવેદનનું સમર્પણ તો મેં બધું કરી દીધું, બધી વસ્તુ ઠાકોરજીને મેં અર્પિત કરી દીધી. હવે એ બધી વસ્તુ પૂરી થઈ ગઈ, તો પુનઃ ઠાકોરજીની સેવામાં એને ઉપયોગ લાવવા માટે તમારે બહાર જવું તો પડશે. એટલું બહાર જવું પણ એક ભગવદીયને બહિર્મુખતા લાગે છે. ગોવિંદ દુબેને એવી ચિંતા થાય છે કે આટલી વાર પણ હું સેવા છોડું છું, આટલી વાર પણ ભગવદીઓને એવી ચિંતા થાય, આટલી વાર પણ ઠાકોરજીથી અલગ વસ્તુ હું કરું છું. આ ક્યારે સંભવ થાય કે જ્યારે માનસી આપણી સિદ્ધ થાય. ચેતસ્તત પ્રવણમ સેવા, જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચિત્તનું પ્રભુમાં લાગવું એ જ સેવા છે. કે જ્યારે ચિત્ત પૂર્ણ રીતે સેવામાં લાગી ગયું છે, ઠાકોરજીમાં પૂર્ણ રીતે ચિત્ત લાગી ગયું છે, ત્યારે એક ક્ષણ પણ એ ઠાકોરજીથી દૂર થાય છે તો ભગવદીને એ ચિંતા થાય છે. તો એટલી ક્ષણ પણ જો દૂર થાય છે તો ક્યાંય હું બહિર્મુખ તો નહીં થઈ જાઉં, આવી ચિંતા એક ભગવદીને થાય છે. આપણે તો ક્યારે દિવસમાં એક વાર આપણે ઠાકોરજીનું નામ લઈ લઈએ, એ પણ આપણા માટે બહુ કહેવાય છે કે આટલી ચાલો એક માળા કરી દીધી, હવે આજ માથે થઈ ગયું. લોકો માળા કરીને પાઠના નિયમ રાખીને કે અમે આટલા પાઠ કરીએ, આટલી સંખ્યામાં પાઠ કરીએ, એની પછી તમે હાશ કહી દો કે ચલો પૂરા થયા પાઠ, ત્યાં જ પાઠનું ફલ જતું રહ્યું. કે સંખ્યાની મહત્વતા નથી, પણ તમે કયા ભાવથી પાઠ કરી રહ્યા છો. એ પાઠ નવરત્નના પાઠ પણ વૈષ્ણવો કરતા હોય છે, પણ એમાં સમજવાનું શું છે? યમનાષ્ટકના પાઠ પણ વૈષ્ણવ કરે છે, પણ એમાં સમજવાનું શું છે એ આપણે જાણવાનું છે. અનેક પાઠ તમે કરી લો, પણ છેલ્લે તમને પાઠ પૂરા થવાની શાંતિ થાય તો આપણા માટે હજી વિચારણીય વિષય છે કે આટલા પાઠ કર્યા તો પણ તમને પાઠ કરીને શાંતિ થઈ જાય છે કે આટલા પાઠ થઈ ગયા. મહાપ્રભુજી તો સતત આજ્ઞા કરે છે કે એક ક્ષણ પણ ઠાકોરજીનું નામ આપણાથી વિસ્મરણ ના થાય, એવી આજ્ઞા મહાપ્રભુજી કરે છે. તો અન્યમાં વિનિયોગ પણ થાય તો પણ ચિંતા નહીં કરવી, એ ત્યાં સુધી આપણે ગઈકાલે સમજ્યા. આગળ હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યેહિ કૃષ્ણ સાત કૃત પ્રાણૈ તેષામ કા પરિદેવના. બ્રહ્મ સંબંધની જેમ ગઈકાલે પણ મેં વાત કરી હતી. બ્રહ્મ સંબંધ 3 પ્રકારના જીવ બ્રહ્મ સંબંધ પછી થાય કે બ્રહ્મ સંબંધ પહેલા થાય. 3 પ્રકાર અહીંયા ગોસાઈજી સમજાવી રહ્યા છે. પ્રથમ તો હીન અધિકારી, કે જે હીન અધિકારી છે, અજ્ઞાનથી એ બ્રહ્મ સંબંધ લે છે. જેમ બાળકો હોય, નાના નાના બાળકો 5-6 વર્ષમાં લઈ લેતા હોય બ્રહ્મ સંબંધ, એને પુષ્ટિ માર્ગના સ્વરૂપનું જ્ઞાન નથી, એને મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન નથી, સેવાના સ્વરૂપનું જ્ઞાન નથી, ત્યારે એવા જીવને પણ મહાપ્રભુજી કહે છે કે એવા જીવને પણ ચિંતા નથી કરવાની. અજ્ઞાનહીન અધિકારી છે, પણ અધિકારી તો છે. ઠાકોરજી ભગવદીય, આપણે ભગવદીય કહેવાય, ભગવદી એ સેન્સમાં નથી કે બહુ મોટા ભક્ત છે. ઠાકોરજીના ભગવાનના જીવને ભગવદીય કહેવાય. આપણે બધા ભગવદીય જીવ છે, તો અજ્ઞાનથી પણ આપણે જો બ્રહ્મ સંબંધ લીધું છે તો પણ ચિંતા નથી કરવાની. એની આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે, કે આપણામાં ભલે અજ્ઞાન છે, પણ જેને સમર્પણ કર્યું છે એને તો બધી ખબર છે. સમર્પણ આપણે ઠાકોરજીને કરી રહ્યા છે, ઠાકોરજીને તો બધી વસ્તુ ખબર છે. તો અજ્ઞાનથી પણ જેને બ્રહ્મ સંબંધ લે છે એને પણ ચિંતા નથી કરવાની. એમ હીન અધિકારી, એને 3 પ્રશ્ન એવા હોઈ શકે, બ્રહ્મ સંબંધનું સ્વરૂપ શું છે, આત્મનિવેદનનું સ્વરૂપ શું છે, ભગવત સ્વરૂપનું શું મહાત્મ્ય છે, અને ગુરુનું શું મહાત્મ્ય છે. આ 3 પ્રશ્નના ઉત્તર જેને ના ખબર હોય
એને અજ્ઞાનથી બ્રહ્મ સંબંધ લીધું કહેવાય. એ હીન અધિકારીમાં આવે. મધ્યમ અધિકારી કે જેને મહાપ્રભુજીના સ્વરૂપનું પણ જ્ઞાન છે, ઘણા મોટી ઉંમરમાં બ્રહ્મ સંબંધ લેતા હોય ત્યારે એમને ખ્યાલ હોય કે મહાપ્રભુજી કોણ છે, ઠાકુરજી કોણ છે, પુષ્ટિ માર્ગ શું છે અને સેવા પણ શું છે. એ બધાની વસ્તુનું જેને ખબર છે, સર્વ સિદ્ધાંત જેને ખબર છે, સર્વ વસ્તુનું પાલન પણ જે કરી રહ્યું છે, બધી વસ્તુનું જ્ઞાન જેનામાં છે, એવાને પણ એવા મધ્યમ અધિકારી, એને મધ્યમ અધિકારી ગુસાઈજી કહે છે કે જે પૂર્ણ સમર્પણ યુક્ત સેવા પણ કરી રહ્યો છે, મહાપ્રભુજીની વાણીને પણ સમજી રહ્યો છે, ઠાકોરજીના સ્વરૂપને પણ જાણી રહ્યો છે, પુષ્ટિ માર્ગના મર્મને પણ એ જાણી રહ્યો છે, તો પણ એને મધ્યમ અધિકારી કીધું છે. કારણ કે જ્યાં જ્ઞાન પ્રધાન આવી જાય, જ્ઞાનની જ્યાં પ્રધાનતા આવી જાય ત્યાં પ્રેમ ઓછું થઈ જાય. બહુ જે જ્ઞાની વ્યક્તિ હોય એને તર્ક વિતર્ક કરવામાં બહુ આનંદ આવે, કારણ કે એને બધી વસ્તુ ખ્યાલ છે કે આ વસ્તુ થાય તો એવું થઈ શકે, આવી વસ્તુ હોય તો એની સામે આ રિએક્શન આવી શકે. તો જે બહુ જ્ઞાની જીવ છે, બધી વસ્તુનું જ્ઞાન છે, એને પણ અહીંયા મધ્યમ અધિકારી કીધું છે કે એને પણ ચિંતા કરવાની જરૂરત નથી. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, કે જેને બધી વસ્તુ ખબર છે, સમર્પણ યુક્ત સેવા કરી રહ્યો છે, એને પણ ચિંતા કરવાની જરૂરત નથી. તો યેહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી, કે જેને ઠાકુરજીને જ પ્રાણ બનાવી દીધા છે. પ્રેમનું સ્વરૂપ જ એને કહેવાય. પ્રેમ એટલે પ્રાણ કહેવાય. પ્રેમ જે વ્યક્તિ ઠાકુરજીના પ્રેમમાં હોય, ઉદ્ધવજી અને ગોપી જનમાં એ જ ફરક છે. ઉદ્ધવજીમાં જ્ઞાન વધારે છે, ગોપીજનોમાં પ્રેમની પ્રધાનતા છે. જેમને ઠાકુરજીને જ પ્રાણ બનાવી દીધા છે એવાને તો કઈ રીતે ચિંતા થઈ શકે? કારણ કે ચિંતન એનું છૂટતું જ નથી, એને જ પ્રેમ થાય. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરે છે કે ભક્તિ વધારવી કઈ રીતે. જેમ આમ 3 પ્રકાર મેં કીધા, હીન, મધ્યમ અને ઉત્તમ અધિકારી. એવું છે નહીં આપણે અજ્ઞાનમાં હોઈએ તો આપણે એ ઉત્તમ અધિકારીમાં ના જઈ શકીએ, એવું નથી. આપણી આગળ સ્થિતિ તો થઈ જ શકે છે, પણ એવી તૈયારી આપણી પાસે હોવી જોઈએ. ભક્તિવર્ધિનીમાં આપ આજ્ઞા કરે કે ભક્તિ વધારવાનું સાધન કયું હોઈ શકે, તો આપે કીધું કે શ્રવણાદો યતેત સદા. તમે વ્યાવૃત્તિમાં પણ છો, વ્યાવૃતોપી હરોચિતમ શ્રવણાદો યતેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ. શ્રવણ કરવાથી શું થાય? તો ઠાકુરજીમાં પ્રેમ જાગે. ગઈકાલે જ મેં કીધું હતું કે ઠાકુરજી 2 જ વસ્તુથી સંતુષ્ટ થાય છે. એક છે પ્રીતિ, પ્રેમ, ને બીજું છે દીનતા. શ્રવણ કરવાથી આપણી અંદર ભાવ જાગે. એટલે વારંવાર કહેવામાં આવે છે કે સત્સંગ કરવું, સત્સંગ કરવું, શ્રવણ કરવું. સતત શ્રવણ કરીએ તો આપણને પ્રેમ ઠાકુરજીમાં જાગે, ઠાકુરજીમાં આસક્તિ જાગે. અહીંયા પ્રાણ શું કહેવામાં આવે છે કે આસક્તિનું સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગમાં આપણને સ્વરૂપમાં આસક્તિ હોવી જોઈએ. એ પુષ્ટિ માર્ગ વૈષ્ણવ કહેવાય કે એને કોઈ સ્વરૂપમાં આસક્તિ હોય. આસક્તિ પ્રધાન આ માર્ગ છે. આગળ આપણે સમજીશું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, ત્યારે હું તમને કહીશ કે અનાસક્ત પૂર્વક લોકમાં રહેવું. ને આસક્તિ આપણી ક્યાં હોવી જોઈએ? તો પ્રભુમાં આપણી આસક્તિ હોવી જોઈએ. ત્યારે જ આસક્તિ થાય, ત્યારે જ પ્રભુ આપણા પ્રાણ બને, ને ત્યારે જ ચિંતન એટલું વધી જાય આપણું. ભગવત ચિંતનમાં આપણે એવા ટલ્લીને થઈ જઈએ કે ચિંતાની વાત જ ના આવે. એટલે કીધું અહીંયા 3 પ્રકારના જીવ છે. તો બધા જ પ્રકારના જીવ ને અહીંયા મહાપ્રભુજી કહે છે કે ચિંતા છોડી દેવી. અજ્ઞાન, જ્ઞાન અને જેને ઠાકુરજીને જ પ્રાણ બનાવી દીધા છે. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, અબ જેન છાણ દેહો મોહી કરતે. કે હું જેવો છું પ્રભુ, હું આપનો છું. આપણે અજ્ઞાનપૂર્વક ભલે બ્રહ્મ સંબંધ લીધું હોય, જ્ઞાનપૂર્વક લઈ લીધું હોય, પણ જેવો છું હું પ્રભુ આપનો છું, આપ જ મારા કરતા છો.
એવા ભાવ સાથે જીવે રહેવું. તો બધી જ પ્રકારની, જેમ મેં કીધું, સ્થિતિ આપણી આગળ વધે એવું શક્ય છે. એવું નથી કે આપણે અજ્ઞાનથી લીધું છે તો આપણે અજ્ઞાની જ રહીએ. આપણી ગતિ આગળ થઈ શકે છે, પણ પ્રયાસ આપણે એવું કરવું. ને કઈ રીતે થાય? તો ઠાકોરજીમાં આસક્તિ આપણી જગાડવી. એના માટે આપણે સત્સંગ કરવું, શ્રવણ કરવું, સ્મરણ કરવું. નવધા ભક્તિ જે છે, ગુસાઈજી હવે ટીકામાં આપણને સમજાવી રહ્યા છે કે બધી પ્રકારની ચિંતા અને ચિંતનનું તો આપે ઉપાય આપી દીધું. જેમ પ્રથમ ચિંતા કાપી ન કાર્ય, ચિંતા નહીં કરવી, કારણ કે આપણે નિવેદિત જીવ છે ને ઠાકોરજી પુષ્ટિસ્થ છે. પ્રથમમાં ચિંતા બતાવી, બીજી પંક્તિમાં એનો ઉપાય બતાવી, બીજામાં પણ નિવેદન કરવાનું કીધું. ત્રીજી પંક્તિમાં આગળ કીધું કે બધા સાથે સંબંધ પ્રભુનો છે. આમ પ્રકારે ચિંતા તો આપ છોડાવી રહ્યા છે કે નિવેદિત જીવ છે, નિવેદનનું સ્મરણ કરવું. ને અહીંયા પણ કીધું કે તમે અજ્ઞાનથી બ્રહ્મસમન લીધું છે કે જ્ઞાનથી બ્રહ્મસમન લીધું છે, કે ઠાકુરજીને જ પ્રાણ બનાવી લીધા છે, એવી પણ સ્થિતિ તમારી થઈ ગઈ છે. પણ હવે નવધા ભક્તિમાં જેમ મેં કીધું આપણી ગતિ આગળ થઈ શકે, પણ એના માટે નવધા ભક્તિમાં આપણે એની સાધન પ્રણાલી આપણે જોઈએ. મર્યાદામાં સાધન ઉપર ભાર છે ને પુષ્ટિમાં ઠાકોરજી ઉપર દ્રષ્ટિ છે. મર્યાદા માર્ગીની દ્રષ્ટિથી આપણે જોઈએ તો નવધા ભક્તિ જે છે એમાં આત્મનિવેદન ભક્તિ, પુષ્ટિ માર્ગ પ્રારંભ જ આત્મનિવેદનથી થાય છે. બ્રહ્મ સંબંધ એનું બીજું નામ આત્મનિવેદન છે. ત્યાંથી જ આપણી એ ભક્તિ પ્રારંભ થાય છે, આત્મનિવેદનથી. ને અહીંયા ગુસાઈજી સમજાવી રહ્યા છે કે જો નવધા ભક્તિનું આપણે જોઈએ, આપણી ગતિ આપણને આગળ વધારવી હોય તો નવધા ભક્તિ શ્રવણ, સ્મરણ, પાદ સેવન, કીર્તન એ બધું આપણા હાથમાં છે. શ્રવણ, કીર્તન અને સ્મરણ એ જીવ પોતાના સામર્થ્યથી કરી શકે છે, પણ આત્મનિવેદન જે છે, સખ્ય અને આત્મનિવેદન, આ બે પ્રકારની જે ભક્તિ છે એ તો ઠાકોરજી જ દાન કરી શકે છે. તો ત્યારે પ્રશ્ન આપ એમ કરે છે કે આત્મનિવેદન જીવને ચિંતા એમ થાય છે કે આ નિવેદનની તો અત્યાર સુધી વાત કરી કે નિવેદનનું સ્મરણ કરવું, બ્રહ્મ સંબંધનું સ્મરણ કરવું, દાસ ધર્મનું સ્મરણ કરવું, પણ એ નિવેદનને લઈને જ ચિંતા થાય તો શું કરવું? કે મારું બ્રહ્મ સંબંધ થયું છે કે નહીં, સાચા અર્થમાં બ્રહ્મ સંબંધ મારું થયું છે કે નહીં, ઠાકુરજીએ મારું સ્વીકાર કર્યું છે કે નહીં, એવી ચિંતા થાય તો શું કરવું? ત્યારે મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત. કે જ્યારે એવી ચિંતા જીવને થાય, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું, બાળકો બ્રહ્મ સમન લેતા હોય, મોટા થઈને એમને ચિંતા થાય કે શું ઠાકુરજીએ મારું સ્વીકાર કર્યું છે કે નહીં. ત્યારે તો મને ઠીકથી બોલતા પણ નહોતું આવડતું, સરખી રીતે મેં બોલ્યું છે પણ નથી, એ મને યાદ નથી, એવી કોઈને ચિંતા થાય. ત્યાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવી ચિંતા તમે ઠાકોરજી ઉપર છોડી, કારણ કે સમર્પણ, નિવેદન, આત્મનિવેદન તમે શ્રી પુરુષોત્તમને કર્યું છે. આપણે ભલે આપણને એવી ચિંતા થાય એવું પ્રશ્ન પણ થઈ શકે કે કેવલ બોલવાથી મારું સમર્પણ થઈ ગયું છે, મેં તો ખાલી કીધું છે, ખાલી વચનથી ઉચ્ચાર્યું છે કે પ્રભુ હું આપનો છું, પણ શું ઠાકોરજી મારો સ્વીકાર કરી લીધું છે? એવું પ્રશ્ન પણ આપણને થઈ શકે છે કે ઠાકોરજી મારું સ્વીકાર કર્યું છે કે નથી કર્યું. મેં તો ખાલી બોલવાથી શું ઠાકોરજી માની જાય છે? ત્યાં પણ આની પહેલા જ ગઈકાલે પણ મેં કીધું હતું, મહાપુરુષ દ્વારા આપણું નિવેદન થયું છે, નિવેદન થયું છે, મહાપ્રભુજી દ્વારા આપણું નિવેદન થયું છે. મહાપ્રભુજીને ઠાકોરજીને વચન આપ્યું છે કે તમારા દ્વારા જે જીવ શરણમાં આવે છે એનું હું સ્વીકાર કરું છું. તો ત્યાં જીવે એ ચિંતા પણ છોડી દેવી કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું છે કે નથી કર્યું. વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત. એવા પ્રશ્નો પણ આપણને થાય કે હું જે ભોગ ધરી રહ્યો છું એ ઠાકોરજી આરોગે છે કે નથી આરોગતા? કારણ કે આપણને તો ઠાકોરજી અનુભવ કરાવતા નથી, એ આપણને કહેતા નથી.
જેવી સામગ્રી આપણે ધરી છે એવી ને એવી જ આપણને પાછી મળે છે. પણ શું ઠાકોરજી આપણે જે સામગ્રી ભોગ ધરી છે એ ઠાકોરજી આરોગ્ય છે કે નથી આરોગતા? એવું પ્રશ્ન પણ આપણને થાય. ત્યારે પણ મહાપ્રભુજી કહે, એટલે જ કહે છે અહીંયા શ્રી પુરુષોત્તમ. એટલે જ મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમ કીધું છે. પુરુષોત્તમ કોણે કહેવાય? કે જે પોતાનું સ્વરૂપ આનંદથી પોષિત જીવને કરે છે, પોતાના સ્વરૂપાનંદથી જીવને પોષિત કરે છે. ત્યાં ગોસાઈજી ટીકામાં આપ વ્રજભક્ત અને ઇન્દ્રનું પ્રસંગ કહે છે, જે ગોવર્ધન લીલા ઠાકોરજીએ કરી, કે ઠાકોરજી પોતે ત્યાં પ્રગટ રૂપે બિરાજી રહ્યા છે, તો પણ વ્રજભક્તો અન્યાશ્રય કરી રહ્યા છે, કે ઇન્દ્રને ત્યાં ઇન્દ્રનું યાગ કરી રહ્યા છે, ઇન્દ્રને બધી વસ્તુ આપી રહ્યા છે. ત્યાં ઠાકોરજી સમજાવે છે એમને. ને ગોવર્ધન લીલા, જે આખી લીલા છે, એમાં ઠાકોરજી એમનું આશ્રય સિદ્ધ કરે છે. જીવનું મન ઠાકોરજીમાં નથી લાગતું, એ અન્યાશ્રય કરી રહ્યો છે. ઠાકોરજી પ્રગટ રૂપે બિરાજે છે તો એનું પણ આશ્રય ઠાકોરજી જ સિદ્ધ કરે છે. ઇન્દ્રને છોડાવી પોતાની ઉપર પોતાનામાં મન લગાડ્યું ઠાકોરજી વ્રજભક્તોનું. એટલે જ ઠાકોરજી વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. ઠાકોરજીના ત્યાં, નંદ બાબાના ત્યાં 9 લાખ ગાયો છે, તો પણ ઠાકોરજી બહાર કેમ ચોરી કરવા જાય છે, માખણ ચોરી કરવા જાય છે? કારણ કે એ ગોપીઓનું ચિત્ત ઠાકોરજીમાં લાગે, તદ પ્રકાર ઠાકોરજી એવી લીલા કરે છે. કેવી કેવી લીલા ઠાકોરજી કરે છે? અષ્ટ સખાઓની આપણે વાર્તાઓ જોઈએ, કેવા કેવા પ્રસંગ એમાં છે. ઠાકોરજી કેવી રીતે અષ્ટ સખાઓ સાથે રમે છે, કેવું આનંદ આપ ત્યાં પ્રદાન કરે છે. તો અહીંયા કીધું કે સમર્થો હિ હરિ સ્વતઃ, કે ઠાકોરજી એનું ગ્રહણ કરે જ છે. ઠાકોરજીમાં વિશ્વાસ રાખવાનો, જે અન્યાશ્રયને પણ આશ્રયમાં બદલાવી નાખે છે. તો આપણે તો આશ્રયયુક્ત ઠાકોરજીને સમર્પણ કર્યું છે, તો આપણું સમર્પણ તો સાચું જ કહેવાય. એ વાત અહીંયા ગુસાઈજી અને મહાપ્રભુજી સમજાવવા માંગે છે. ત્યાં વ્રજભક્તો અન્યાશ્રય કર્યું છે તો પણ ઠાકોરજી એમને પોતાનું ગણે છે. ગઈકાલે જ મેં કીધું હતું કે બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણે ઠાકોરજીના સ્વકીય કહેવાય. મહાપ્રભુજીએ આપણને ઠાકોરજીના સ્વકીય કર્યા છે. એટલે એ નિવેદનને લઈને પણ ચિંતા આપણે ત્યાં છોડી દેવી, કે શ્રી પુરુષોત્તમને નિવેદન આપણે કર્યું છે. ને વિનિયોગેપી સા ત્યાજ્યા, કે પુનઃ એ જ વાત આપ અહીંયા કહી રહ્યા છે કે અન્યમાં આપણું વિનિયોગ થઈ રહ્યું છે, કે અન્ય વસ્તુમાં આપણું વિનિયોગ થાય ને આપણું અન્ય વસ્તુમાં વિનિયોગ થાય, તો પણ એ ઠાકોરજીની સંબંધિત જ છે. જેમ મેં કીધું, ગઈકાલે મેં કીધું, સમજાવ્યું હતું કે બધી ક્રિયાઓ આપણી ભક્તિ કહેવાય જો એનું કેન્દ્રબિંદુ ઠાકોરજી હોય. તમે ચાલીને ક્યાંય જાઓ, મંદિરે જાઓ, તો એ પણ તમારી સેવા કહેવાય. ચાલીને પરિક્રમા કરો એ પણ તમારી સેવા કહેવાય. તમે વ્યાવૃત્તિ કરો છો, ધન માટે તમે કામ પર જાઓ છો, પણ એનો ઉદ્દેશ તમે એ રાખો કે હું વધારે ધન કમાઉં તો ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરું, તો એ તમારી વ્યાવૃત્તિ પણ અવ્યાવૃતમાં ગણાય છે. એવી આજ્ઞા મહાપ્રભુજી કરે છે. એટલે અન્યમાં વિનિયોગ થાય કે વિનિયોગ આપણું ન થાય એની ચિંતા આપણે ત્યાં છોડવાની છે. તો તથા નિવેદનને લઈને પણ ચિંતા અહીંયા મહાપ્રભુજી કહે છે કે નિવેદન લઈને પણ તમને ચિંતા થાય કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું છે કે નહીં, એ ચિંતા પણ ત્યાં આપણે છોડવી. કારણ કે આપ શ્રી પુરુષોત્તમ છે, બધાનું સ્વીકાર આપ કરે છે, એટલે આપણું પણ સ્વીકાર ઠાકોરજીએ કર્યું છે. એ વાત આપણે અહીંયા સમજવી. ને આગળ 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કહે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતાખિલા. કે લોકવેદમાં આપણી સ્થિતિ ઠાકોરજી કેમ નથી થવા દેતા? મને યાદ આવે છે ઘણા વર્ષ પહેલાં અમારા વૈષ્ણવ જે સખા છે એને એક બીજા વૈષ્ણવને મેસેજ કર્યું હતું
કે હું તો આ મંદિરમાં પણ જાઉં છું, કારણ કે મને એવું ખબર છે કે ઠાકોરજી આપણું લૌકિક નથી કરતા. એવું પણ લોકો કરે છે કે અન્ય મંદિરમાં જઈને લોકની આરાધના કરે છે કે મને લૌકિક વસ્તુ પ્રાપ્ત થાય. અહીંયા કેમ મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, કે ઠાકોરજી આપણી લોકવેદમાં ગતિ કેમ નથી થવા દેતા, એમાં સ્થિરતા કેમ નથી આવવા દેતા? કારણ કે ઠાકોરજી પણ પુષ્ટિસ્થ છે ને આપણે પણ પુષ્ટિજીવ છે. એક વાત આપણે યાદ રાખવાની છે કે આપણે અહીંયા સંસારમાં ભટકવા માટે નથી આવ્યા, નહીં તો બ્રહ્મ સંબંધ જ આપણે કેમ લઈએ? ટીકામાં આપ બ્રહ્મ સંબંધનું સમજાવે છે ગુસાઈજી કે જેમ ગાયત્રી એક બ્રાહ્મણને પ્રાપ્ત થાય, યજ્ઞોપવિત બ્રાહ્મણને પ્રાપ્ત થાય ને એને કર્મ વેદ કર્મ કરવાની અધિકાર પ્રાપ્ત થાય, એમ બ્રહ્મ સંબંધ મળવાથી, બ્રહ્મ સંબંધ થવાથી એને ઠાકોરજીની સેવાની અધિકાર પ્રાપ્ત થાય છે. તો આપણે જે પુષ્ટિ સૃષ્ટિ છે, ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છે ને આપણું કર્તવ્ય એ જ છે જે મહાપ્રભુજી આપણને સમજાવે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ કર્તવ્ય, કે આપણું કર્મ એ જ છે, આપણું ધર્મ એ જ છે કે આપણે ઠાકોરજીની સેવા કરીએ. એટલે અહીંયા ઠાકોરજી લોકવેદમાં આપણી સ્થિરતા નથી લાવવા દેતા. ઘણીવાર આપણને એવું થાય કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. ઘણીવાર એવી પરિસ્થિતિઓ આપણી સામે આવે, આપણે આટલા પાઠ કરીએ છીએ, આટલું સત્સંગ કરીએ છીએ, તો પણ ઠાકોરજી મારું આ કાર્ય કેમ નથી કરી આપતા. ગઈકાલે પણ મેં આ વાત કીધી હતી કે એ વસ્તુને ગ્રહણ કરવાની આપણી અત્યારે એ ક્ષમતા નથી, એટલે એ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી. એટલે લોક અને વેદમાં આપણી ગતિ ના થઈ જાય એમાં એ ધ્યાન રાખીને ઠાકોરજી આપણી લોકવેદમાં સ્થિરતા નથી થવા દેતા. આપણે ત્યાં એક બહુ સુંદર પદ છે, સબ દિન હોતના એક સમાન, એનું આપણે એક બે ઘડી ગાન કરીએ. સબ દિન હોત ન એક સમાન, સબ દિન હોત ન એક સમાન, પ્રગટ है पूरव की करनी, तज मन सोच ज्ञान, सब दिन होत न एक समान, कबहु कराजा हरीश चंद्र, ग्रह संपत्ति मेरो समान, कबहु कदाश स्वपच ग्रह, हवे के अंबर हरत मसान, सब दिन होत न एक समान, कबहु युधिष्ठिर राज सिंहासन, अनुचर श्री भगवान, कबहु द्रुपद सुत कौरव वश, केश दूषासन तान, सब दिन होत न एक समान, कबहु कलोल है बन्यो बाराती, चहु
यतन सब झूठे, विधि के अंक प्रमाण, सब दिन होत न एक समान, 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 सब दिन होत न एक समान। लोके स्वास्थ्यम तथा वेदे, જીવનમાં જો દિવસ છે તો રાત પણ આવવાની છે, રાત છે તો દિવસ પણ થવાનો છે, એક જ વસ્તુ રહેવાની છે એવું નથી. અત્યારે જો આપણું ખરાબ કાલ ચાલી રહ્યું હોય તો આપણું સારા દિવસ પણ આવશે, એવું ઠાકોરજીમાં વિશ્વાસ આપણે રાખવાનો છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. પુષ્ટિ માર્ગમાં આપણી સ્થિતિ છે તો ક્યારેક ખરાબ દિવસો આવે એવું આપણને લાગે કે હવે તો કંઈ કરવા લાયક જ નથી બચ્યું, ત્યારે સાક્ષી ભાવમાં આવી જવું. પૂજ્ય તાતજી ઘણીવાર આ એકાદશીના વચનામૃતમાં આજ્ઞા કરે છે કે સાક્ષી ભાવમાં રહેવું. એવું ક્યારે પણ નહીં માનવું કે હું કરી રહ્યો છું. એવી પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવે જે આપણી હાથમાં ના હોય. આગળ મહાપ્રભુજી એ જ સમજાવે છે, ચિત્તોદ્વેગમ વિધાય આપી હરેર્યદત્ત કરિષ્યતિ, કે એવી ચિંતા આપણને થાય કે જેનું નિવારણ જ નથી. એવી ચિંતા પણ હોય કે જે પ્રોબ્લેમ એવી છે કે જેનું કોઈ સોલ્યુશન જ નથી. એવી ચિંતા અને મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીની લીલા જાણીને ધ્રુતમ ત્યજેત, એ જ ક્ષણે એ ચિંતાને છોડી દેવો. ઘણા લોકોને એવી આદત હોય કે એવી કલા તમે કહી શકો કે આખા વર્ષ એમને દુઃખી રહેવાની કલા છે એમની પાસે. 365 દિવસ એ વ્યક્તિ દુઃખી રહી શકે છે. ખુશ રહેવું ઘણા લોકોનો તો ચહેરાથી જ દેખાઈ જાય કે આનામાં તો બહુ દુઃખ છે. વૈષ્ણવ હસતો હોવો જોઈએ, કારણ કે આપણે ઠાકોરજીના જીવ છે. એ વાતનું અનુસંધાન આપણને સદા રહે તો જીવના મુખારવિંદ પર સદા સ્મિત રહે. સદા દુઃખ રહેવાનું છે, સદા દુઃખ નથી રહેવાનું. ના દુઃખ રહેશે ના સુખ રહેશે. આ બધું ક્ષણિક વસ્તુ છે. એ જ આ પદમાં આપણે સમજ્યું કે સબ દિન હોત ના એક સમાન. અહીંયા છેલ્લી લાઈનમાં સુરદાસજી કહે છે કે જનની જઠર જન્યો જા દિન તે લીખ્યો લાભ અરુહાન. જે દિવસથી જે ક્ષણે આપણું જન્મ થયું એ જ ક્ષણથી આપણા જે પ્રારબ્ધ છે એ તો લખાયેલા જ છે, ને કેવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવશે એ પણ લખાયેલું જ છે. પ્રારબ્ધ મટાવવાનું સામર્થ્ય આપણામાં નથી, પણ ઠાકોરજી જો કૃપા કરે તો બધું સંભવ છે. એક જ વસ્તુ ચાલતી રહે. જો જીવન એ સાયકલ જેવી છે. ગત વર્ષ આપણે જે પદ લીધું હતું કે કિયો ગોપાલ કો સબ હોય, એમાં જ એવું આવે છે કે કોઈ દિવસ સુખ હોય તો કોઈ દિવસ દુઃખ હોય. ત્યારે મેં કીધું હતું કે આ સાયકલ જેવું છે. આખું જે બ્રહ્માંડ છે, આખી જે સૃષ્ટિ છે એ સાયકલિક છે. ભગવાનના નાભીમાંથી કમલ નીકળે, કમલમાંથી બ્રહ્માજી આવે ને એ સૃષ્ટિનું સર્જન કરે. સૃષ્ટિનું સર્જન 100 વર્ષ સુધી રહે, પાછું એ નાભી જાય ને પાછું નાભીમાંથી કમલ નીકળે. એમ પ્રકારે આખી સાયકલ છે. એ જ પ્રકારે ઋતુની સાયકલ છે. ક્યારે ઠંડી હોય, ક્યારે ગરમી હોય, ક્યારે વર્ષા હોય. એ જ પ્રમાણે આપણી પરિસ્થિતિની પણ આ સાયકલો છે. સુખ દુઃખની પણ સાયકલ છે.
ક્યારે સુખ હોય તો ક્યારે દુઃખ હોય. આનંદ જે છે એને આપણે માપી શકાતું નથી, એ ક્ષણિક નથી. પણ સુખ અને દુઃખ એ બંને વસ્તુ ક્ષણિક છે. એટલે અહીંયા આ પદમાં ખૂબ સુંદર જો આવે છે, કબહુ કે રામ સહિત જાનકી વિચરત પુષ્પ વિમાન. ક્યારે રામજી આપ જાનકીજી સાથે રામ અને સીતા પુષ્પ વિમાનમાં ફરે છે તો બીજા દિવસે વનવાસ કરે છે. ઠાકુરજીના પણ જીવનમાં આવી પરિસ્થિતિઓ હોય તો આપણે તો જીવ છે, જીવે તો કેવી કેવી પરિસ્થિતિ જવું પડે. એટલે કોઈ પણ પરિસ્થિતિથી ભય આપણે નથી પામવાનું. આમાંથી પાર આપણને ઠાકુરજી જ લઈ જશે. જીવનમાં બહુ સુખ આવી જાય તો ત્યારે આપણે ચેતવી જવું કે ઠાકુરજી મારી પરીક્ષા લઈ રહ્યા છે. બે કારણથી દુઃખ આવી શકે, એક તો આપણા પ્રારબ્ધના કારણે ને બીજું ઠાકુરજીની પરીક્ષાથી. સુખ પણ એવી રીતે આવી શકે. એટલે આપણે જોઈએ, બહુ મહેનત કરતો વ્યક્તિ હોય, સૌથી મહેનત તો એક મજદૂર કરે છે, એક લેબર કેટલી મહેનત કરે છે, પણ તો પણ એક દીન છે, એને એટલું ધન પ્રાપ્ત નથી થતું. ને કોઈ વ્યક્તિ કંઈ નથી કરતો, આખા દિવસ કેવલ એની જગ્યા પર બેસ્યો રહે છે, તો પણ એને ખૂબ ધન પ્રાપ્ત થાય છે. આપણા પ્રારબ્ધના કારણે થાય. એ જ ગઈકાલે મેં જે વાત કીધી હતી તમને, ગતિ અને મતિ. આજે આપણે જોઈએ શ્વાન જે છે એના માટે અલગ લોકો ઘર બનાવે. એ કેમ સુખ ભોગવે છે, કેમ મનુષ્ય માટે એવું નથી થતું? ત્યારે આપણે એવી વાત જાણવી કે એના પૂર્વ જન્મમાં કર્મ સારા હશે પણ એનું ચિંતન ખરાબ હશે. જે વ્યક્તિ બહુ ધન સંપત્તિનું જ ચિંતન કરતો રહે એને બીજા જન્મમાં સર્પ બનવાનું થાય, એ સર્પ બને. જેવી આપણી મતિ હોય એવી જ આપણી ગતિ થાય. એટલે અહીંયા કહે છે કે વારંવાર આપણે ઠાકોરજીનું સ્મરણ કરવું, તો ઠાકોરજી પાસે આપણે જઈએ. કારણ કે આપણા એક જન્મની વાત નથી, હજારો જન્મથી આપણે આ ભૂતલ પર છે. ક્યારે આપણે કંઈક બન્યા હોઈશું, ક્યારે કંઈક બન્યા હોઈશું, એવું આપણું કેટલા જન્મોના એ પુણ્ય ભેગા થયા હશે કે આપણે આજે વૈષ્ણવ બન્યા છે. કેવી ઠાકોરજીની કૃપા આપણી ઉપર થઈ હશે. આ મનુષ્ય દેહ જે છે એ સુખ ભોગવવા માટે નથી પણ ઠાકોરજીને પામવા માટે છે. અન્ય કોઈ યોની ઠાકોરજીને ડાયરેક્ટ નથી પામી શકતી. આ મનુષ્ય જ એવો છે કે જે ઠાકોરજીની કૃપાનું ડાયરેક્ટ અધિકારી બની શકે છે. એક વ્યક્તિ પણ જો ઘરમાં ભક્તિ કરતું હોય, એની ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે એની પેઢીઓ એની તરી જાય. કેવી પણ પરિસ્થિતિ હોય, ભલે લોકવેદમાં ઠાકોરજી આપણને સ્વસ્થ ના રાખે, એને તો આપણે કૃપા જ માનવી. કારણ કે બહુ સુખ આવી જાય ત્યારે આપણે ઠાકોરજીને ભૂલી જતા હોઈએ છીએ. એટલે જ્યારે ભગવદીઓ તો દુઃખ માંગે છે, મહાપ્રભુજી પોતે એવું દુઃખ માંગે છે કે જેવું યશોદાજી અને ગોપીજનોને જે દુઃખ થયું એવું દુઃખ મને ક્યારે થશે? એ વિરહ, એ તાપ, એ ક્લેશ મને ક્યારે અનુભવ થશે? એવી વિજ્ઞપ્તિ આપણે ઠાકોરજીને કરવાની કે આવું તાપ મને ક્યારે અનુભવ થશે? આપણે તો કેવલ જીવન બસ ચાલી રહ્યું છે એવી વિજ્ઞપ્તિ આપણે ઠાકોરજીને કરવી સેવાના અનવસરમાં કે પ્રભુ આપનો તાપ મને થાય. હમણાં હું સેવામાં નથી બેસ્યો, એનું તાપ મને કેમ નથી થતું? એ વૈષ્ણવે પોતે પૂછવું પોતા કે આનું તાપ મને થવું જોઈએ, ઠાકોરજીનું તાપ કેમ નથી થતું? આટલા હજારો જન્મો પછી પુનઃ ઠાકોરજી સાથે સંબંધ થાય છે, તેનું તાપ આપણને કેમ નથી થતું? એ આપણે વિચારવું ને એને આપણે ઠાકોરજીની કૃપા માનવી કે આપણી લોકવેદમાં સ્થિર નથી. આપણી લોકવેદમાં જો સ્થિરતા થઈ જાય તો આપણે ઠાકોરજીને ભૂલી જઈએ. પણ આપણે અહીંયા લોકવેદ માટે નથી આવ્યા, આપણે અહીંયા ઠાકોરજીની સેવા માટે આવ્યા છીએ. શ્રેયંગની સૃષ્ટિ છે એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ધૈર્ય કોણે કહેવાય? કે જે ત્રણેય પ્રકારના દુઃખને સહન કરે એને ધૈર્ય ધારણ કર્યું કહેવાય.
આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય પ્રકારના દુઃખને જીવે સહન કરવું. ક્યાં સુધી કરવું? આમૃતે, જ્યાં સુધી આપણામાં પ્રાણ છે ત્યાં સુધી ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવું. એવી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. દુઃખ આવે તો જ ઠાકોરજી આપણને યાદ આવે છે, એવી સ્થિતિ આજકાલ બધાની છે. સુખ આવે ત્યારે પણ પ્રભુ યાદ આવે તો ઠાકોરજીને એની કૃપા માનવી. ને અહીંયા જે વાત મહાપ્રભુજી કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા, કે આપણે સાક્ષી ભાવમાં રહીને બધી વસ્તુ જોવી, તો તમને દુઃખ પણ નહીં થાય ને સુખ પણ નહીં લાગે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે જે બધી પરિસ્થિતિમાં સમાન રહે છે એને હું પ્રાપ્ત થઉં છું. એના જીવનમાં દુઃખ આવે કે સુખ આવે, એ બધી પરિસ્થિતિમાં સુખમાં બહુ ખુશ પણ ના થાય ને દુઃખી સમયમાં બહુ દુઃખી પણ ના થાય. એ એક જ જેવો સમાન રહે તો એને હું પ્રાપ્ત થઉં છું. તો આપણે પણ પુષ્ટિ જીવ રીતે સાક્ષી ભાવમાં આવીને રહેવું, એવી વાત મહાપ્રભુજી કરે છે. એના માટે પણ આપણે ત્યાં ખૂબ સુંદર એક પદ છે સૂરદાસજીનું, મન તું વૃક્ષન કો મત લે. સૂરદાસજી વૃક્ષને એક્ઝામ્પલ, વૃક્ષનું એક્ઝામ્પલ આપીને વૈષ્ણવને સમજાવી રહ્યા છે કે મન રે તું વૃક્ષન કો મત લે. એનું બે ક્ષણ આપણે ગાન કરીએ. મન રે તું વૃક્ષન કો મત લે, મન રે તું વૃક્ષન કો મત લે, મન રે તું વૃક્ષન કો મત લે, મન રે તું વૃક્ષન કો મત લે. કાટે તાપ પર ક્રોધ કરે નહીં, સીંચે નાહી સ્નેહ મન રે તું વૃક્ષન કો મત લે. જો કોઈ પર પથર ચલા હૈ તાહી કો ફલ દે. આપ શિર પર રૂપ સત है औरन को छाया सुख दे. मन रे तो वृक्षन को मत धन धन जड़ परम पदारथ वृथा मनुष्य के सूरदास मन कर्म वचन करे भक्तन को मत ये मन रे तो वृक्षन को मत मन रे तो वृक्षन को मत रे मन रे तो मन रे तो मन रे तो वृक्षन को मत લે. સાક્ષી ભાવમાં જીવવું. એક વૃક્ષ કેમ છે કે કાટે તાપર ક્રોધ કરે નહીં, સીંચે નાહી સ્નેહ. જે વૃક્ષને કાપે છે એની ઉપર વૃક્ષ ક્રોધ પણ નથી કરતું, ને જે એને સિંચીને મોટું કરે છે એની ઉપર સ્નેહ પણ નથી કરતું. એ જ અનાસક્તિની વાત છે. સંસારમાં અનાસક્ત રહીને આપણે સાક્ષી ભાવથી જીવીએ.
તો શિક્ષાપત્રમાં હરિરાયજી ખૂબ સુંદર આજ્ઞા કરે છે, અત્યારના સમયની ખૂબ અનુકૂળ આજ્ઞા આપ કરે છે કે લોક વ્યવહાર કઈ રીતે કરવો. લોક વ્યવહાર એવી રીતે કરવું, જો તમને ક્યાંય જવાનું હોય, કોઈ પ્રસંગ તમારા ઘરે આવ્યું હોય, તો તમે એવી હટ કરીને ના બેસી જાઓ કે મારા ઘરે તો સેવા છે કે હું તો ના આવું. તમે એમનાથી રિશ્તો જ તોડી નાખો. એવી વાત અહીંયા હરિરાયજી કરવાની ના પાડે છે કે લોકમાં વ્યવહાર કેવી રીતે રાખવું, એ વિચારી વિચારીને પછી આપણો ભાવ શિથિલ ના થઈ જાય. એ વાત અહીંયા હરિરાયજી આપણને કહે છે કે તમે કોઈ જગ્યા નહીં ગયા, ખાલી એવો દેખાડો કરવા માટે પણ વૈષ્ણવ કંઈ કરી શકતા હોય કે અમે તો બહુ ભગવતી, અમે તો ક્યાંય ના જઈએ ઠાકોરજીને છોડીને, પણ પછી મનમાં એવી ચિંતા કરતા રહે કે ત્યાં ના ગયા એ વ્યક્તિ હવે અમારા બારેમાં કેવું વિચારશે. એવા ભયના કારણે તમારે એ પ્રસંગ અટેન્ડ કરો. એ ભયના કારણે ક્યાં આપણું ભાવ ના શિથિલ થઈ જાય, એ આપણું ચિંતન ના બગડી જાય, એના કારણે આપણી સેવા ના છૂટી જાય, કે એ જ વિચાર આપણે કરતા રહીએ કે ત્યાં ના ગયો, હવે એ મારા બારેમાં કેવું વિચારશે, એવું વિચાર આપણી અંદર ના રહી જાય. તો એ લોક વ્યવહાર પણ અનાસક્તિપૂર્વક આપણે કરવું. એ જ અનાસક્તિની વાત અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. સાક્ષી ભાવે કઈ રીતે રહેવું, તો આ પદમાં જેમ કીધું, કોઈ પથ્થર વાપર ચલાહે તાહી કો ફલ દેત. કોઈ આપણી ઉપર કંઈ ક્રોધ કરી જાય, આપણને કંઈ કરી જાય, તો પણ આપણે તો સાક્ષીવત જ રહેવું. પોતે જજ નહીં બની જવું. આપણે આને મારી સાથે આમ કર્યું, હવે આને હું મૃત્યુદંડ આપીશ, આવું આપણે નહીં કરવા. આપણે જજ બનીને નથી જીવાનું, સાક્ષી ભાવે રહીને જીવાનું છે. કોઈ વાપર પથ્થર ચલાહે તાહી કો ફલ દેત. કોઈ આપણને કંઈ ખરાબ કહી જાય, મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં ખૂબ સુંદર એ પ્રસંગ સંભળાવે છે ચાંડાલીનું. જે ચાંડાલી જે છે એ રાજપત્ની થઈ ને કોઈ રાજાએ એને સ્વીકારી લીધું, પછી કોઈ રાજા એને છોડી પણ દે, એને બીજા મહેલમાં મૂકી દે, તો પણ એ કહેવાની તો રાજાની પત્ની છે, એ રાણી જ કહેવાની છે. તો કોઈ આપણને કંઈ ખરાબ કહી જાય, આપણી લોકવેદમાં સ્થિરતા ના થાય, કોઈ આપણને કોઈ ઊંચું પદ ના આપે, તો પણ આપણે ઠાકોરજીના દાસ તો છે જ. એ વસ્તુનું સ્મરણ આપણે સતત રાખવાનું છે. આપ શિર પર ધૂપ સહત હૈ ઓરન કુ છાયા સુખ દે. વૈષ્ણવ, જે મેં ગઈકાલે પણ કીધું હતું કે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. આપણે કોઈના બારેમાં ખોટું કેમ વિચારવું? આપણે સદા બીજા માટે, પોતા માટે સારું જ વિચારવું. સાયન્ટિફિક રીતે પણ જોઈએ, જો લોકો મેનિફેસ્ટેશનને માનતા હોય, કોઈ વસ્તુ મેનિફેસ્ટ કરવી, એ લોકો એવી રીતે સમજાવે કે એક જ વસ્તુનું તમે સતત ધ્યાન કરતા રહો, એક જ વસ્તુનું કહેતા રહો, તમારું સબકોન્શિયસ માઇન્ડ એને જ વસ્તુને ધ્યાનમાં રાખે, મેનિફેસ્ટ કરતું રહે, તો એ વસ્તુ પણ થઈ શકે છે. એટલે જ સતત ભગવદ નામ લઈએ એવી માન્યતાઓ છે કે એકવાર તો દેવતાઓ આપણા ત્યાં આવે જ છે, ઠાકોરજી તો આપણે ત્યાં બિરાજે જ છે. એટલે આપણે તો એ ધ્યાન સતત રાખવાનું જ છે કે આપણે કંઈ ખોટું ના બોલીએ, કોઈ ખોટું કાર્ય ના કરી દઈએ. એટલે જ બીજા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે નિવેદનમ તું સ્મર્તવ્ય, દાસ ધર્મનું સતત સ્મરણ કરવાનું. કે ક્યાંય વૈષ્ણવ રીતે, વિવેક દેરાશ્રયમાં આપણે સમજ્યું હતું કે ધર્માગ્ર દર્શનમ, એક વૈષ્ણવ રીતે શું આપણા માટે ધર્મ છે ને શું આપણા માટે અધર્મ છે. દાસ ધર્મનું સ્મરણ કેમ જરૂરી છે? તમે વૈષ્ણવ છો, તમે બહાર કેવું વર્તન કરો છો, તમે આખા પુષ્ટિ માર્ગને એ બતાવી રહ્યા છો. પુષ્ટિ માર્ગના પ્રતિનિધિ રૂપે તમે એક વૈષ્ણવના સમાજમાં છો, એને તમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. તો કોઈ વૈષ્ણવ જે છે, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જે છે, એ અન્ય જગ્યાએ જઈને કોઈ ખોટું કાર્ય કરે, અન્ય જગ્યાએ પણ નહીં પણ પોતાના ઘરે પણ જો ખોટું કાર્ય કરે, તો સીધી વાત મહાપ્રભુજીના ઉપર જાય છે. કારણ કે જેવો સેવક એવા ગુરુ કહેવાય છે. સેવકની પહેચાનથી ગુરુની પહેચાન થાય છે.
એટલે આપણે એ સતત અનુસંધાન રાખવાનું છે કે આપણે મહાપ્રભુજીના સેવક છે. આપણાથી કોઈ એવું કૃત્ય ના થઈ જાય કે જેનાથી મહાપ્રભુજી ઉપર આંગળી ઉઠે કે આમના માર્ગમાં તો આવું જ થતું હશે. એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે જ બધી વસ્તુને સાક્ષી ભાવથી જોવાનું, તો આપણને ના દુઃખ થાય ના સુખ થાય. એ બધી વસ્તુ આપણી ત્યાં એ સુખ દુઃખનો આપણને અનુભવ ના થાય ને ઠાકોરજી પણ આપણી અલૌકિક ગતિ કરે. એ વાત અહીંયા 6ઠા શ્લોકમાં આપ સમજાવે છે. ને આગળ 7મા શ્લોકમાં મહાપ્રભુજી કહે છે, સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ વાહરચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. સેવા કૃતિર ગુરોરાજ્ઞા. પુષ્ટિ માર્ગ એ સેવાનું માર્ગ છે. કેવી સેવા કરવાની છે તો આપણે મહાપ્રભુજીને બધાઈમાં ગાઈએ જ છે, સેવા રીત પ્રીત વ્રજજન કી. મહાપ્રભુજીએ કેવી આજ્ઞા કરી, સેવા કૃતિર ગુરોરાજ્ઞા. સેવા કઈ રીતે કરવાની? મહાપ્રભુજી શું આજ્ઞા કરી ગયા કે સેવા રીત પ્રીત વ્રજજન કી. સેવામાં રીત અને પ્રીત બંને જરૂરી છે. કેવલ રીતિથી કરો તો પણ ઠાકોરજી તો કૃપા કરીને ઉદ્ધાર તો કરી જ દેશે, પણ પ્રીતિ જરૂરી છે. યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી. ઠાકોરજીને જ પ્રાણ આપણને બનાવવાના છે, એટલે જ પ્રીતિ પણ સાચે જરૂરી છે. યથા દેહે તથા દેવે. જેવું આપણને અનુભવ થાય છે એવું ઠાકોરજીને પણ અનુભવ થાય છે. આપણને ગરમી લાગે છે તો ઠાકોરજીને પણ ગરમી લાગે છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું સુખ વિચારવામાં આવે છે. એવી સેવા પુષ્ટિ માર્ગમાં થાય છે ને એવી જ આજ્ઞા મહાપ્રભુજી કરી ગયા છે. સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. ઠાકોરજી જેમ વિવેક ધૈર્યાશ્રયમાં આપણે સમજ્યું હતું ગત વર્ષ, જેમ મેં કીધું, વિવેક ધૈર્યાશ્રય, નવરત્ન ગ્રંથ, અંતઃકરણ પ્રબોધ, સિદ્ધાંત રહસ્ય, આ ચારેય ગ્રંથ એકબીજાના સંગતિ લે એવા ગ્રંથ છે. એટલે જ અહીંયા આપણે વિવેક ધૈર્યાશ્રયનું સ્મરણ કરીએ. એમાં આપ આજ્ઞા કરે છે કે વિશેષ તશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર. મહાપ્રભુજીની આજ્ઞાપૂર્વક તો સેવા કરવાની જ છે, પણ જો ઠાકોરજી વિશેષ આપણને આજ્ઞા કરે તો એનું પહેલા પાલન કરવાનું છે. વિશેષ આજ્ઞા કેવી માન્યતા છે, કેવી આપણે માની શકીએ કે વિશેષ આજ્ઞા ઠાકોરજીને થઈ છે, તો આપ અંતઃકરણ દ્વારા એ આજ્ઞા કરે છે. અંતઃકરણ દ્વારા કરે છે ને સ્વપ્નમાં આવીને પણ ઠાકોરજી આજ્ઞા કરી શકે. એવું આપણો ભાવ થઈ ગયો હોય, એવી અવસ્થા આપણી થઈ ગઈ હોય તો ઠાકોરજી આપણને સાક્ષાત આપના વચન દ્વારા જ આજ્ઞા કરી શકે છે. એટલે સેવા કૃતિર ગુરોરાજ્ઞા. રીત અને પ્રીત. ઠાકોરજીમાં પ્રીત લગાડવાની જરૂર છે. કઈ રીતે? જો સેવા ઠાકોરજીને વશમાં કરવાનું સાધન હરિરાયજીએ કીધું છે. સેવા ઠાકોરજીની આપણે એમના સુખાર્થ કરીએ છીએ. સતત સેવા જ એટલે આપ આગળ કહે છે, અત સેવા પરમ ચિત્તમ ચેતસ્તત પ્રવણમ સેવા, કે ચિત્ત પ્રભુમાં લાગુ એ જ સેવા છે. માનસીસા પરામતા. માનસી ત્યારે સિદ્ધ થાય કે જ્યારે આપણે અત્યારે તન અને મનથી, તન અને આપણા ધનથી સેવા કરી રહ્યા છે, ત્યારે માનસી સેવા સિદ્ધ થાય. તો મહાપ્રભુજીની આજ્ઞાપૂર્વક આપણે સેવા કરવી જોઈએ. અંતઃકરણ અને સ્વપ્ન દ્વારા આપ જો વિશેષ આજ્ઞા ઠાકોરજી કરે તો એનું પાલન આપણે કરવું જોઈએ. પણ એ આપણે જાતે સમજવું કે એ આજ્ઞા ઠાકોરજીના સુખ માટે છે કે આપણને પોતાને એવું ભ્રમ થઈ રહ્યું છે.
તમને ઈચ્છા થાય કે મને આજે પેડા ખાવા છે એટલે ઠાકોરજીને પેડા ભોગમાં ધર્યા. એવી રીતે વિશેષ આજ્ઞા નહીં માનવી. તમને એવી થાય કે મને આજે આ ખાવાની ઈચ્છા છે તો ઠાકોરજીની જ એવી પ્રેરણા નહીં માની લેવી કે મને તો ઠાકોરજીએ પ્રેરણા કરી આજે આ ધરીને મારે લેવું છે. પણ એમાં ઠાકોરજીનું સુખ હોવું જોઈએ. જેમ આપણે વાર્તામાં જોઈએ, ઠાકોરજીએ આજ્ઞા કરી, વૈષ્ણવ પંખો કરતો હતો, ઠાકોરજી એ આજ્ઞા કરી કે મારા દર્શન કર. ત્યાં વૈષ્ણવે કીધું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. એટલે સેવા કૃતિર ગુરોર આજ્ઞા, મહાપ્રભુજીએ જેમ આજ્ઞા કરી છે તેમ સેવા કરવી. પણ જો ઠાકોરજી આપનું સુખ જેમાં છે એવી આજ્ઞા કરે તો એ આજ્ઞાનું પાલન કરવું. ત્યાં આજ્ઞા મહાપ્રભુજીની ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ એ બાધ નથી થતું. એવી આજ્ઞા મહાપ્રભુજી કહે છે. પણ એ અંતઃકરણ આપણું સ્વચ્છ હોય તો ઠાકોરજી એમાં પધારીને આજ્ઞા કરે. મન આપણું સ્વચ્છ હોય, હૃદય આપણું સ્વચ્છ હોય તો ઠાકોરજીમાં આવીને આજ્ઞા કરી શકે. આપણે જો લોકવેદમાં જ રહીએ, લૌકિક ચિંતાઓ જ કરતા રહીએ, લૌકિક ચિંતન જ કરતા રહીએ તો ઠાકોરજી કઈ રીતે આપણી અંદર પધારીને આપનું સ્વાનુભાવ કરાવશે. ઠાકોરજીનું અનુભવ કરવા માટે આપણને દીનતાની જરૂરત છે. એ શ્લોક મેં ગઈકાલે પણ આપને કીધું હતું કે દત્વા દૈન્યેન સંતુષ્ટો. ઠાકોરજી દીનતાથી, દીનતા એક એવું સાધન છે જેનાથી ઠાકોરજી તરત પ્રસન્ન થઈ જાય છે. દીનતા અને પ્રીતિ ઠાકોરજી માટે જે રુદન કરી શકે છે, ઠાકોરજીની યાદમાં જે રુદન કરી શકે છે, જે ઠાકોરજીના પ્રેમમાં છે, એને ઠાકોરજી વિશેષ આજ્ઞાઓ કરે છે. એવી આપણે પણ ઠાકોરજીને વિજ્ઞપ્તિ કરવી કે પ્રભુ આવા અનુભવ જેવા 84,252 થયા એવા અનુભવ મને ક્યારે થશે? આપ મારી ઉપર ક્યારે એવી કૃપા વિચારશો? પ્રાર્થના નથી કરવાની, વિજ્ઞપ્તિ કરવાની છે કે ઠાકોરજી આપ મને આવું અનુભવ ક્યારે કરાવશો. આવું અનુભવ જ્યારે આપણને થાય ત્યારે કેવું આનંદ આપણને પ્રાપ્ત થઈ શકે છે. વાસ્તવિક રૂપમાં સ્વરૂપ આનંદ આપણને પ્રાપ્ત થાય જો આપણે મહાપ્રભુજીની આજ્ઞાપૂર્વક સેવા કરીએ. કેવલ ભોગ ધરી દીધા, શૃંગાર કરી દીધું, ચલો અનવસરનો ટાઈમ, આવી રીતે સેવા ના હોય. ચિત્ત પ્રભુમાં લાગે એને સેવા મહાપ્રભુજી કહે છે. તમે પછી ભલે અડધો કલાક સેવા કરી કે અષ્ટયામ સેવા કરી, ચિત્ત ઠાકોરજીમાં નથી લગાડ્યું તો એ કેવલ તમે ક્રિયા કરી કહેવાય. આપણે ત્યાં વાર્તા આવે કે સસરા અંદર સેવા કરતા હતા પણ મન મોચીના દુકાને હતું. બહાર વહુ બુહારી કરી રહી છે તો પણ એનું મન ઠાકોરજીમાં છે. તો કોઈ વૈષ્ણવે આવીને ત્યાં પૂછ્યું કે તમારા સસરા ક્યાં છે? એ તો કહે કે એ તો મોચીના દુકાને ગયા છે. અંદરથી બૂમ પાડે કે હું અહીંયા જ તો છું, ક્યાં મોચીના દુકાને ગયો છું? ત્યાં એ કહે પણ આપનું મન તો ત્યાં છે ને. ચિત્ત આપણું ક્યાં જ છે એ મહત્વની વસ્તુ છે. ચિત્ત જો સેવામાં છે એટલે જ જે મેં પહેલાં કીધું, શ્રવણથી પ્રીતિ જાગે છે. સતત શ્રવણ કરતા જ રહેવું. શ્રવણ ભક્તિથી જ આપણું બધું સિદ્ધ થઈ શકે છે. મારું તો દ્રઢ એમાં એવું વિશ્વાસ છે. શ્રવણ સતત કરતા જ રહેવું. તમે જાગો છો તો પણ કોઈ પદ ચલાવી દો, ગાન કરી શકો તો હજી સારું. ઠાકોરજી કીર્તનથી કેવા બંધાયેલા છે. ઠાકોરજી જાગે છે તો પણ કીર્તનથી જાગે છે, પહોળે છે તો પણ કીર્તનથી પહોળે છે. રૂપા પોરિયાની વાર્તા આવે, કેવું પણ એને ગાયું, એને ગાતા નથી આવડતું, પણ ઠાકોરજી એનું ગાન સાંભળીને પહોળ્યા. વૈષ્ણવે ના પાડી દીધી કે આ રાગ હમણાં ના ગવાય, તો રૂપા પોરિયા ના ગાયું. તો સવારે શ્રીનાથજીની આંખ લાલ થઈ ગઈ. પૂછ્યું કે બાબા આપની આંખ લાલ કેમ છે? તો કીધું કે આજે રૂપા પોરિયાએ ગાયું નહીં તો મને ઊંઘ ના આવે. કેવા ઠાકોરજી પ્રીતિથી બંધાયેલા છે. એવું અનુભવની વિજ્ઞપ્તિ આપણે કરવાની કે પ્રભુ આવું અનુભવ મને ક્યારે થશે? હું તો આપને ભોગ ધરું છું પણ આપ ક્યારે કહેશો કે મને આજે આ સામગ્રી આરોગવી છે? હું તો આપના શૃંગાર કરું છું
પણ આપ મને ક્યારે કહેશો કે મારે આજે આ શ્રૃંગાર ધારણ કરવા છે, આ વસ્ત્ર ધારણ કરવા છે? હું તો આપના મનોરથ કરું, પણ પ્રભુ આપ મને ક્યારે કહેશો કે મારે આજે આ મનોરથ તું કર? એ ક્યારે થાય કે જ્યારે આપણે સેવામાં મહાપ્રભુજીની આજ્ઞાથી રહીએ ને ચિત્ત આપણું ચિંતન સારું હોય ને ચિંતનથી મલિનતા જાય, દીનતા આવે, પ્રીતિ જાગે, ત્યારે આપણે એવા અનુભવ કરી શકીએ છીએ. એટલે જ સેવામાં અનુભવની જરૂરત છે, આસક્તિની જરૂરત છે. એ આસક્તિ જ્યારે જાગે ત્યારે ઠાકોરજી જરૂરથી અનુભવ કરાવે છે. તમે ઠાકોરજીમાં ચિત્ત લગાડો, ઠાકોરજીને સર્વસ્વ માનો. આજ તો આપણા પ્રાણધન છે. વૈષ્ણવો ભગવદી એટલે જ ઠાકોરજીને પ્રાણનાથ કહે છે કે આપત તો મારા પ્રાણ છો પ્રભુ. એટલે જ પહેલાંની વાર્તાઓ આપણે વાંચીએ, પહેલાં તો સ્વરૂપની ચોરી થઈ જતી, એવો કાલ હતો, તો વૈષ્ણવ ત્યાં પોતાના પ્રાણ છોડી દેતા કે જેના માટે અમે જીવતા છે એ જ જતું રહ્યું તો પછી જીવન શું કામ? સેવા એટલી અગત્યની વસ્તુ છે. આપણે સેવા માટે જ બન્યા છે. ઠાકોરજીની સેવા આપણે કરીએ ને સેવામાં જો ઠાકોરજી વિશેષ આજ્ઞા ત્યારે જ જણાવે જ્યારે આપણે આપણું ચિત્ત એમનામાં લાગેલું હોય, ત્યારે અનુભવ ઠાકોરજી કરાવે. ને એ વિજ્ઞપ્તિ આપણે જરૂર કરવી કે પ્રભુ આપ મને આવું અનુભવ ક્યારે કરશો, એવું વિશેષ મને આજ્ઞા આપ ક્યારે કરશો. મેં 2-4 કઈ લાઈન લખી હતી, મને યાદ આવે છે, એનું આપણે એક ક્ષણ ગાન કરીએ. એસો અનુભવ દીજે ગિરિધર, એસો અનુભવ દીજે, એસો અનુભવ દીજે ગિરિધર, એસો અનુભવ દીજે. વચન સુનાય કરો કૃતાર્થ, અભયદાન દીજે ગિરિધર, એસો અનુભવ દીજે. अपने कर से चरण त्यारे, ऐसी करुणा कीजिए. अपने कर से चरण त्यारे, ऐसी करुणा कीजिए. अधर वेणु चंचल नयन, अधर वेणु चंचल नयन, ऐसे दर्शन दीजे गिरिधर, ऐसो अनुभव दीजिए. आठो याम सानिध्य मिले, अपने पास राखिए. आठो याम सानिध्य मिले, अपने पास राखिए. दास गजरा
એસો અનુભવ દીજે ગિરિધર. કેટલી કૃપા કરીને ઠાકોરજી બિરાજી રહ્યા છે. કેવી પણ આપણે તૂટેલી ફૂટેલી સેવા કરીએ છીએ તો પણ ઠાકોરજી બિરાજી રહ્યા છે ને સેવા આપણી સ્વીકાર કરી રહ્યા છે. તો સેવા કૃતિર ગુરો રાખ્યા બાધનમ વા હરેચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિદાય સ્થિયતામ સુખમ. ચિત્તને સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે ઠાકોરજીની સેવામાં પ્રવણ થાય છે, ઠાકોરજીની સેવામાં લીન થાય છે, ત્યારે જ એ સુખનો અનુભવ કરી શકે છે. એટલે ચિત્તનું પ્રભુમાં લાગવું ઘણું આવશ્યક છે. ને જેને ઠાકોરજીમાં ચિત્ત લાગી જાય છે એને પછી બીજું કઈ રીતે આનંદ આવે? એ વાત અન્ય પદમાં પણ આપણે સાંભળીએ છીએ કે જાકો મન ગોપાલ સો લાગ્યો તાહી ઓર કેસે ભાવે હો. એ પદનું આપણે એક ક્ષણ ગાન કરીએ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે હો. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે હો. लेकर मीन दूध में राखो जल बिन सचू नहीं पावे हो. ताही और कैसे भावे हो. जो सुरारण घूम चलत है पीरन का हो जनावे हो. जो गूंगो गुर खाय रहत है मुख स्वाद नहीं बतावे हो. ताही और कैसे भावे हो. जैसे सरिता मिले सिंधु में उलट परवान आवे हो. जैसे सूर कमल मुख निरखत चितैत उतन डोलावे हो. ताही और कैसे भावे हो. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे. ताही और कैसे. ताही और कैसे भावे हो. जाको मन लाग्यो गोपाल सो અતઃ સેવા પરમ ચિત્તમ. જેનું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય છે, જેનું મન ઠાકોરજીમાં લાગી જાય છે, એને અન્યત્ર કોઈ વિચાર જ નથી આવતો, તો ત્યાં જ બધી ચિંતાઓનો નાશ થઈ જાય છે. એટલે ચિત્ત ઠાકોરજીમાં લગાડવું અહીંયા મહાપ્રભુજી કહે છે. ને અહીંયા છેલ્લે આપ 8મા શ્લોકમાં કહી રહ્યા છે, ચિત્તોદ્વેગમ વિધાયાપી હરેરિદત્ત કરિષ્યતિ તથેવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. કે ચિત્તમાં ઉદ્વેગ, આટલી ચિંતાઓ બતાવ્યા પછી, આટલા નિવારણ બતાવ્યા પછી પણ જો જીવને ચિંતા થઈ રહી છે, ચિત્તમાં ઉદ્વેગ આવી રહ્યો છે, તો એને પ્રભુની લીલા માનીને તરત જ
એ ચિંતાને છોડી દે. જેમ મેં કીધું કે લોકોને કળા હોય છે, આખો વર્ષ દુઃખી રહી શકે છે, આદત એવી લોકોને પડી જાય છે, એટલું મોટું કંઈ દુઃખ બી ના હોય. જેમ વિવેક ધૈર્યાશ્રમ આપણે સમજીએ, હઠસ ત્યાજ્યસ્ય સર્વથા, હઠ કરવાની મહાપ્રભુજી ના પાડે છે. આપણે એવી હઠ લઈને બેસી જઈએ કે મહાપ્રભુજી તો આજ્ઞા કરી હતી કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, કે દુઃખ આવે તો એને સહન જ કરવું. એવી વડ મહાપ્રભુજી આજ્ઞાની ના પાડે છે કે દુઃખ તમારી ઉપર આવ્યું છે, ચિત્તમાં ઉદ્વેગ જાગે છે, એવા દુઃખ તમારા જીવનમાં છે, પણ એને સહન જ કરવું. એનું નિવારણ મળતું હોય તો એનું નિવારણને એને તરત જ ઉપયોગમાં લાવી દેવું. તમને તાવ આવ્યું હોય ને તમને એવું હોય કે હું મંત્રથી ઠીક થઈ જાઉં, તંત્રથી ઠીક થઈ જાઉં, કોઈ જપ કરીને ઠીક થઈ જાઉં, કોઈ યજ્ઞ કરીને ઠીક થઈ જાઉં, તો એ આપણી મૂર્ખતા કહેવાય. તાવ આવ્યું છે તો દવા લઈને ઠીક થઈ જવાનું, એમાં એને દુઃખ પકડીને રાખવીને શું કરવું છે? એટલું મોટું દુઃખ હોતું બી નથી જેટલું આપણે એને લંબાવતા જઈએ છીએ. તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તરત જ એ ચિંતાને ત્યાં જ છોડી દેવી. કે આ તથૈવ તસ્ય લીલેતી, કે ઠાકોરજીની આ લીલા છે. એ ઠાકોરજીને લીલા જાણીને કે જે ઠાકોરજી કરી રહ્યા છે આપણા સારા માટે જ કરી રહ્યા છે. જૈસે રાખો તૈસે હી રહું. આપણે ત્યાં અનેક પદ, આપણું જે પદનું જે આખું સંકલન છે, કીર્તન સંગ્રહ છે આખો, એ અદ્ભુત છે. આશ્રયના પદ તમે વાંચો, વિનતીના પદ વાંચો, મહાત્મ્યના પદ વાંચો, એટલે સુંદર વાત ત્યાં કરે છે. આશ્રયના પદ કરવાથી કેવલ આશ્રય ના થઈ જાય, પણ આશ્રયના પદનું એ જીવનમાં ઉતારીએ આપણે, ત્યારે આશ્રય સિદ્ધ થાય ને ત્યારે જ આ ચિંતાઓ આપણે તરત છોડી બી શકીએ. નહીં તો કોઈ પ્રકારનું ચિંતન જ આપણા જીવનમાં ના હોય, ઠાકોરજીનું નામ જ આપણા જીવનમાં ના હોય, તો આપણે કોશિશ કરીને પણ એ ચિંતાને નહીં છોડી શકીએ. મહાપ્રભુજીનું નામ લેવાથી, ઠાકોરજીના શરણે આવવાથી જીવની અંદર એ સામર્થ્ય આવે છે કે વસ્તુનો ત્યાગ કરી શકે છે. ખોટી વસ્તુનો ત્યાગ કરીને સાચી વસ્તુને પકડવું એ વૈષ્ણવ કરે છે. અહીંયા ચિંતા એ નકામી વસ્તુ છે. કોઈ ચિંતા ક્યાં કામની વસ્તુ છે? આપણે જ એને પકડીને બેસ્યા છે. આપણે પકડવાની જરૂર છે તો ચિંતનને પકડવું છે. ભગવદ સ્મરણ, ભગવદ ચિંતન એ આખા ગ્રંથનું સાર છે. એટલે હું વારંવાર આપને કહી રહ્યો છું કે ચિંતન આપણું સારું હોવું જોઈએ. ચિંતન જો સારું હોય તો ચિંતા ત્યાં જ કેન્સલ થઈ જાય છે, એને કેન્સલ આઉટ ત્યાં જ થઈ જાય છે. સીધું આપણે પછી એને ક્રોસ કરી શકીએ. ચિંતાની વાત જ ના જાગે જો ચિંતન આપણું સારું હોય તો. એવી પણ જો ક્યારે પરિસ્થિતિ આવી જાય, આટલી ચિંતાઓ મહાપ્રભુજી બતાવી, એના નિવારણ પર બતાવ્યા, પણ એની પછી પણ જો આપણામાં એવી ચિંતા જાગે છે તો ત્યારે એને ઠાકોરજીની લીલા સમજીને, એને સહન કરીને, એને વ્યર્થ જાણીને એ ચિંતાને ત્યાં જ ધૃતમ ત્યજેત, એ જ ક્ષણે છોડી દે, એ જ સેકન્ડે છોડી દેવી, એને પકડીને નહીં રાખવું. ને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આપણે બધા સાથે મળીને એનું પાઠ કરીએ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત્પિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. જેમ વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે છેલ્લું ઓપ્શન સર્વથા શરણમ હરિ, કે બધી પરિસ્થિતિઓમાં, ત્યાં 14 પરિસ્થિતિ આપે બતાવી હતી વિવેક ધૈર્યાશ્રયમાં, કે બધી પરિસ્થિતિમાં ઠાકોરજીની શરણાગતિનું ભાવન કરવું. એટલું તો આપણે વિચારી શકીએ કે હું ઠાકોરજીની શરણમાં છું. એ જ આ મંત્ર છે, એ જ આપણો આ મહામંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઘણા લોકોને લખવામાં વાંધો આવતો હોય, એ હલન પછી લગાડી દે છે, આગળ લગાડી દે છે, પછી મમ પછી 2 ડોટ લગાડો તો એનું આખું અર્થ જ બદલાઈ જાય છે. એનું અર્થ એવું થઈ જાય કે જે ઠાકોરજી આપણી શરણમાં છે. મમ છેલ્લે લગાડો, મમમાં છેલ્લે વિસર્ગ લગાડો, પણ આપણે ઠાકોરજીની શરણમાં છે. ઠાકોરજી આપ જ મારું શરણ છો, એ જ વાત આપ કૃષ્ણાશ્રયમાં પણ કહી રહ્યા છે. કૃષ્ણ એવ ગતિર્મમ. જગતમાં કોઈના ચરણારવિંદ સમર્થ છે કે જેનાથી આપણી બધી ચિંતાઓનો નાશ થાય,
આપણી અલૌકિક ગતિ થાય, આપણને ભગવદ અનુભવ થાય, તો એ ઠાકોરજી જ છે. એટલે જ સતત વદદ ભેરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. મહાપ્રભુજીના મતિ પ્રમાણે, મહાપ્રભુજીના વિચારો પ્રમાણે, આપના મત પ્રમાણે શ્રી કૃષ્ણ શરણમ મમ. જીવ માટે આ સૌથી આને ટ્રેઝર આપણે આપણું કહી શકીએ, ખજાનો આપણા માટે કહેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વ વસ્તુનું સાર છે. શિક્ષાપત્ર પણ વૈષ્ણવોએ વાંચવું, એમાં હરિરાયજી આના માટે પણ, મહામંત્ર માટે પણ અનેકે વાર આજ્ઞા કરે છે કે આ સાધારણ મંત્ર નથી. ગત વર્ષ પણ આપણે પદ લીધું હતું કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમમાં ઉચ્ચર. એમાં આવે છે કે જે શરણમમાં આ જે અષ્ટાક્ષર મંત્રનું સતત જાપ કરે છે, સકલ પુષ્ટિ લીલા ઉર્મે ધરે. સકલ પુષ્ટિ લીલા જે છે, ઠાકોરજીની સર્વ લીલા જે છે, એ આપણા હૃદયમાં સ્ફુરિત થાય છે. એ આપણા હૃદયમાં સ્ફુરિત થાય તો આપણને પછી નૈન લીલા પ્રકટ દેખાય. આ જ પુષ્ટિ છે. અન્ય કોઈ માર્ગમાં કોઈનામાં એવું સામર્થ્ય નથી કે એ કહી શકે કે આ મારા ઠાકોરજી છે. એક પુષ્ટિ માર્ગમાં જ, પુષ્ટિ માર્ગે જીવમાં જ એવું સામર્થ્ય છે કે એ કહી શકે છે કે આ મારા ઠાકોરજી છે. જે આખા જગતના નાથ છે, જેનું બધું છે એ જ આપણા છે. આનાથી મોટી વાત શું હોઈ શકે છે? ત્યાં જ વૈષ્ણવની ચિંતાનું નાશ થઈ જવું જોઈએ. એવા પ્રભુની શરણમાં આપણે છે ને એ જ પ્રભુ આપણા ઘરે બિરાજી રહ્યા છે. તમારા ઘરે બિરાજતા ઠાકોરજી જ તમારો ઉદ્ધાર કરે છે. એટલે જ આસક્તિ જગાડવી, આસક્તિ જગાડવી, ચિત્તને પ્રભુમાં પ્રવણ કરવું ને સેવા કરવી, તો ઠાકોરજીની શરણ આપણે સાચા અર્થમાં ગ્રહણ કરી કહેવાય. શ્રી કૃષ્ણ શરણમાં 5 મિનિટ સુધી આપણે આ શરણમાં એ અષ્ટાક્ષર મંત્રની આપણે એનું ધૂન લઈએ, ધૂન કહો કે એનું જપ કરીએ, જે આપણે એનું ગાન કરીએ સાથે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી બધાનો અવાજ આવજો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ
કૃષ્ણ શરણમ મમ શ્રી 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 કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી ગોવર્ધનનાથ કી જય. આમ નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી 9 શ્લોકોમાં જે ભગવદીય અને જે ચિંતા થઈ છે એ ચિંતાનું નિવારણ આપ કરે છે. ને છેલ્લે શરણાગતિનું મંત્ર, જો પહેલાં નામ દીક્ષા આપવામાં આવે છે, એક કંઠી જે આપણે પહેરીએ છીએ એ આપણને નામનો અધિકાર આપે છે, આ અષ્ટાક્ષર મંત્રનો અધિકાર આપે છે. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે કે જ્યારે એવા ભગવદીય આપણને મળે ત્યારે અષ્ટાક્ષરનું મંત્રનું બધા મળીને એનું કીર્તન કરવું. હમણાં જેમ આપણે કર્યું એને કીર્તન કહેવાય. પ્રભુના યશનું ગાન, પ્રભુના કીર્તિનું ગાન એને કીર્તન કહેવાય. તો જ્યારે સત્સંગ હોય ત્યારે અષ્ટાક્ષર મંત્રનું આપણે એનું કીર્તન કરવું, સતત એનું સ્મરણ કરવું. એનાથી જ આપણું આ નિવેદનમ તું સ્મર્તવ્યમ એ આપણું સિદ્ધ થાય છે. સર્વ વસ્તુ સિદ્ધ થાય છે. એ પદ આપ પુસ્તક એ ખોલીને વાંચજો. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ ઉચ્ચરે અદ્ભુત પદ છે. એમાં આની આખી ફલશ્રુતિ બતાવવામાં આવી છે. ગુસાઈજીએ આખું સ્વતંત્ર ગ્રંથ લખ્યું છે કે શ્રી બોલવાથી શું થાય, કૃ બોલવાથી શું થાય, કૃષ્ણ આખું શબ્દ બોલવાથી શું થાય, શરણમ બોલવાથી શું થાય. આખો ગ્રંથ શ્રી ગુસાઈજીનું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. સદા શ્વાસે શ્વાસે આનું અભ્યાસ આપણે કરવાનું છે. ક્યારે તો એવી અવસ્થા આપણી થશે કે જ્યારે આપણે પ્રયાસ નહીં કરવું પડે, પણ સ્વતઃ આ આપણા અંદરથી નીકળશે. એ વાત અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે તસ્માત સર્વાત મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેય મિત્તેવ મે મતિ. મહાપ્રભુજીના મત પ્રમાણે આવી રીતે ચિંતાનું નિવારણ થાય છે. ને છેલ્લે શરણાગતિ આપણી સિદ્ધ અષ્ટાક્ષર મંત્રથી થાય છે. તો આ 2 દિવસનું આપણું નવરત્ન ગ્રંથને સમજવાનું સત્ર. ક્યાંય પણ બોલવામાં ભૂલ થાય, ભૂલ થઈ ગઈ હોય તો એની પણ હું ક્ષમા માંગુ છું. કારણ કે આ મહાપ્રભુજીની વાણી છે, એની આપણે તો પહેલાં સમજ આવી જાય એ જ આપણા માટે બહુ મોટી વાત છે. એ દુર્બોધ છે આપની વાણી. તો ક્યાંય ભૂલ થઈ હોય એની પણ હું ક્ષમા માંગુ છું. ને જેટલું પણ આ 2 કલાક 4 કલાક જેટલું પણ હું બોલી શક્યો એ પૂજ્ય તાતજીના આશીર્વાદ થકી બોલી શક્યો છું. અમારા પરિવારના જેટલા પણ આચાર્ય બિરાજે છે, પૂજ્ય પિતૃચરણ બંને દાદાજી, બધા જ આપ સતત અમને પ્રેરણા આપતા જ હોય છે કે ખૂબ સુંદર તમે બોલ્યું. આવી રીતે જો મોટાઓની પ્રેરણા મળે, એમના દ્વારા આશીષ મળે તો આપણું પણ ઉત્સાહ જાગે.
તો આજે કંઈ પણ 2 દિવસ હું બોલ્યો એ આ મોટાઓની કૃપા છે, એમના આશીર્વાદ છે, મહાપ્રભુજીની કૃપા છે, મહાપ્રભુજીના એવા આશીર્વાદ છે. નહીં તો આટલા આપણે 2 કલાક પણ બેસીએ, 2 કલાક બેસીને પણ આપણે સત્સંગ કરી શકીએ છીએ, એ જ મોટી કૃપા છે. કેવી કૃપા છે કે આપણે અહીંયા શાંતિથી બેસીને સત્સંગ કરી રહ્યા છે. નહીં તો ક્યાંય કોઈ દેશમાં વોર ચાલી રહી છે, ત્યાં આપણે નથી, આપણા માટે ભાગ્યની વાત કહેવાય. ક્યાંય કેટલી દુઃખની પરિસ્થિતિઓ ચાલતી હશે હમણાં દુનિયામાં, પણ આપણે અહીંયા બેસીને ભગવદ નામ લઈ રહ્યા છે, એ જ આપણી ઉપર મોટી કૃપા છે. તો આ 2 દિવસ આપણે નવરત્ન ગ્રંથને સમજવાનો પ્રયાસ કર્યું. મહાપ્રભુજીની વાણી એટલે સર્વોત્તમ સ્તોત્ર કરીને ઠાકોરજી આ મહાપ્રભુજીના ગ્રંથ આપણે વાંચવા, તો એનાથી મહાપ્રભુજીની કૃપા થાય તો આપણને આ ગ્રંથ પણ સમજાઈ જાય ને એની પછી ટીકાનો આશ્રય લેવાનો કે મૂળ તાત્પર્ય શું છે. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે ક્યારે પણ કોઈ પણ ગ્રંથનું પોતાની બુદ્ધિથી અર્થઘટન નહીં કરવું. જે મૂળ ક્રમ આપેલું છે, જે ટીકામાં બતાવેલું છે, જે મહાપ્રભુજી કહેવા માંગે છે, એ આપણે સમજવાનું છે. આપણે તો વાંચીને કંઈ બી સમજી શકીએ છીએ, આપણા મનની ક્યાં સ્થિરતા છે. કીધું કંઈ હોય અને આપણે સમજીએ કંઈ બીજું. એટલે પોતાની મતિથી નહીં, પણ પૂર્વાચાર્યો જેમ સમજાવી ગયા છે એવી રીતે આપણે ગ્રંથને સમજવાનું. કાલે મહાપ્રભુજીનો ઉત્સવ છે. સવારે ચિરંજીવ પ્રથમેશ બાવા અને પૂજ્ય દાદાજી દ્વારા પ્રભાત ફેરીમાં પણ જે વૈષ્ણવને જોડાવું હોય એ જોડાઈ શકે છે. સવારે 6 વાગે પ્રભાત ફેરી અહીંયા વ્રજધામથી નીકળીને પાછી વ્રજધામ આવશે. પછી આ બધા મંગલાના દર્શન કરીને પોતપોતાના સ્થાને જઈ શકો છો. કાલે 10:30 વાગે તિલક આરતી થશે, પલના નંદ મહોત્સવ થશે. એમાં પણ જેને જોડાવવું હોય જરૂરથી જોડાવજો. મહાપ્રભુજીનો ઉત્સવ તો આપણા માટે મહામહોત્સવ કહેવાય, કારણ કે એમને જ તો આપણને આ માર્ગ આપ્યું છે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. મહાપ્રભુજી જ પ્રગટ ના થયા હોત તો આપણને આ માર્ગ કોણ પ્રગટ કરીને આપ્યું? પૃથક શરણ માર્ગોપદેષ્ટા. આપે પૃથક શરણાગતિનું માર્ગ છે. આ શરણ માર્ગનું ઉપદેશ મહાપ્રભુજી આપ્યું છે. તો એવા મહાપ્રભુજીનું ઉત્સવ આપણે કાલે ઉજવીશું, મહામહોત્સવ ઉજવીશું. સાંજે અહીંયા 4:30-5 વાગેથી પ્રારંભ થશે, ધર્મસભા પ્રારંભ થશે. પછી જેવી રીતે વચનામૃત પૂરા થાય, અહીંયાથી દર વર્ષ જે આપણે શોભાયાત્રા કાઢીએ છીએ મહાપ્રભુજીને સુખપાલ પર પધરાવી ને, ત્યારે જે ધોતી બંડીમાં આવ્યા હોય એ જ મહાપ્રભુજીના સુખપાલને સ્પર્શ કરે, અન્ય સ્પર્શ ના કરે. તો સુખપાલનું પણ જેને લાભ લેવો હોય ધોતી બંડીમાં આવે. તો કાલે આપણે બધા મળીને આ મહામહોત્સવ ઉજવવાનું છે. પુનઃ આપ બધાને યાદ અપાઈ દઉં, સવારે પ્રભાત ફેરી 6 વાગે, એમાં પણ જેને જોડાવવો હોય જોડાઈ શકે છે. પછી 10:30 વાગે પલનાનંદ મહોત્સવ, સાંજે ધર્મસભા અને શોભાયાત્રા ને ઠાકોરજીનું મનોરથ તો છે જ. ને આજે પણ જેમ મેં ગઈકાલે પણ કીધું હતું, દર્શનમાં આપણે વ્યવસ્થા જાળવી રાખવાની છે, વિવેક વૈષ્ણવી આપણે જાળવી રાખવાનું છે. ને આજનું ને ગઈકાલનું સત્ર વ્રજધામની ચેનલ પર આજે રાત્રે 10 વાગે ડી લાઈવ થશે. તો અહીંયાથી જઈને પણ પાછું કોઈને શ્રવણ કરવું હોય તો આપ કરી શકો છો, કારણ કે આપણે તો સતત સ્મરણ કરતા જ રહેવાનું છે. એ જ મહાપ્રભુજીની આજ્ઞા છે. તો કાલના ઉત્સવની આ બધાને ખૂબ ખૂબ વધાઈ આપું છું ને મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય.